આપણને જે આયુષ્ય મળે તો કોણ ડિસાઈડ કરે કે આવતા જન્મમાં કેટલા વર્ષનું આપણને મળે ને બધું, ને આ જન્મ એ તો પેલા ઉપર ચોપડો લખે ને, ધર્મરાજ ચિત્રગુપ્ત ચોપડો લખે ને. કોઈ આમાં કોઈ ડિસાઈડ કરનાર નથી. એટલે આ તો કઈ ચિત્રગુપ્ત નો ચોપડો, એટલે ચિત્રગુપ્ત નક્કી કરે, એમ લખે બધું. એટલે એવું કે આખા જન્મમાં જે બધા કર્મો બાંધ્યા હોય ને ચિત્રગુપ્ત બેઠા બેઠા લખ્યા કરે. ખબર નહીં રાતમાં કેટલી પેનો હશે, ખાતે કેટલું બધું લખવું પડે. પણ આવું બોલે એમ એટલે લોકોની અંદર રહે એક ભય રહે કે ખોટા કર્મો કરશો તો આ ચિત્રગુપ્ત લખી રાખશે અને બીજા જન્મ આપણે ભોગવવા પડશે. એટલે એક ભય રહે. ભયના આધારે લોકોને સીધા રાખે, ભય બતાવીને એને પાસા રાખે. અને આપણું આયુષ્ય જે નક્કી થાય ને એ તો આ જે કર્મો જે બંધાય ને આ જન્મમાં એના આધારે આખું નક્કી થઈ જાય કે ભાઈ આટલા શ્વાસોશ્વાસ લેવાનો છે બીજા જન્મમાં. એટલે વર્ષ નક્કી ના થાય. આપણે કે ઉંમર કે આટલા વર્ષ, આટલા મહિના, આટલા દિવસ જીવશે એવું નહીં. આખી જિંદગીમાં કેટલા શ્વાસ લેશે એ નક્કી થઈ જાય. ખરા? હવે શ્વાસ છે તો કે આ કસાયો થાય ને, કસાયો ક્રોધમાન માયેલો એમાં વધારે વપરાય અને સૌથી વધારે વિષયમાં વપરાય, વિષયમાં. અને આ એક્સરસાઇઝ કરે ને એમાં લાંબા શ્વાસ વપરાય, જલ્દી ના વપરાય. અને આમ દોડે કરે એમ ના ના એમાં લાંબા વપરાય. પણ આ જે કસાયો છે એમાં બહુ વપરાય. એટલે માણસનું જીવન આખું કસાયમય જાય ને એની લાઈફ ટૂંકી થઈ જાય. અને આમ નોર્મલ હોય ને એ લાઈફ થોડી લાંબી હોય. પણ આમ આજે પેલા જ્યોતિષ કરે ને આટલા વર્ષ જીવવાના એવી રીતે નહીં. એને તો કે જ્યોતિષે કહ્યું 50 વર્ષ જીવવાનો, તો એને કસાયો ના થાય, એને જ્ઞાની મળી અને કસાયો બંધ થઈ ગયા તો એનું વધી જાય. અને કોઈને કીધું 70 વર્ષ જીવવાનો પણ બહુ કસાયો કરતો હોય તો એનું આયુષ્ય ટૂંકું થઈ જાય. એટલે એવું છે. બોલો બીજો. હા શું તમે પૂછતા હતા એટલે આમાં આવી એટલે દાદા 2.5 થી 3 કલાક જ સુતા તો સાયન્ટિફિકલી કેવી રીતે થાય? એટલે આ વાત કેવી છે કે ત્યાં મુંબઈમાં એકવાર વાત નીકળી હતી. ચીમનભાઈ શાહ પેડર રોડ ત્યાં હતા બધા. તો અમે લોકો બધા દાદાને જોડે રહીએ ને, દાદા કે આમ વાત કરી કે કેટલા કલાક સુઈ જાઉં છું. એટલે મેં કહ્યું દાદા 5 કલાક તો સુઈ જઈએ. દાદા કે આટલું બધું? હવે દાદા આટલું બધું કે ને એટલે અમને અંદર જે ચાલતું બધું દાદાને કહી દઈએ. દાદા આટલું બધું શાનું કરીએ? ડૉક્ટરો જ કે 7 કલાક સુઈ જવું જોઈએ. સમજાય કે ડૉક્ટરો કે 7 કલાક તો સુઈ જવું જોઈએ. તો દાદા કે પેલા મરઘા ને બતકા હોય ને, ઘોડા હોય ને, જેને પૂછ્યો કેટલા કલાક સુઈ જાય, કેટલા કલાક સુઈ જાય? બહુ ઓછું. હું વધારે? એકદમ ઓછું હોઈ જાય. ઘોડો તો ઉભા ઉભા જ આમ જોકો માર લે, ઉભીએ ના જાય. પછી દાદાએ વાત કરી કે આપણે વ્હાઇટ કોલરના જોબ હોય, સિમેન્ટની ગુણો કે ઘઉંની ગુણો ઉચકો, મનના ઘોડા જે આખો દોડાયા હોય એનો થાક લાગે. કે બીજી બધી ઊંઘ એની છે. તો કે દાદા એટલે ભાઈ દાદા કે અમારી કે 2.5 કલાક જેવી હોય કે એ પાછું કેવું હોય, દાદા આડા પડ્યા હોય, શિયાળો હોય એટલે પેલી પાથી સાલ ઉડીને સુઈ જાય. રજાએ બજા કોઈ મેં દાદાને જોઈ નથી.
પછી સૂઈ જાય ને આમ જ્યારે ઠંડી લાગે ને એટલે પેલું આમ ઊંઘ આવવા માંડે એટલે સાલ આમ કાઢી નાખે. સાલ કાઢે એટલે ઠંડી લાગે ને એટલે પછી ઊંઘ ઉડી જાય. ખ્યાલ આવે? આપણે શું કરીએ, ઊંઘ આવતા બીજી એક ઉપર નાખી દઈએ. સમજાય? આ નોર્મલ. એવું ગરમીમાં ઊંઘ આવવાની લાગે, ઊંઘ આવે છે એટલે આ પંખો બંધ કરી દે એટલે પછી પાછી ઊંઘ ઉડી જાય. તો દાદા શું કે અમે ઊંઘને ધક્કા માર કરીએ એટલે અમને થાય પણ દા હું કામ ધક્કા મારવાના? હા સાચી વાત, હું કામ ધક્કા મારવા? તમે હતા ને તો પૂછી જ નથી. કે અમે ઊંઘને ધક્કા માર કરીએ. પછી દાદાએ કીધું કે સૂઈ જવું એટલે આત્મા ઉપર આવરણ આવે, દર્શનાવરણ. એટલે કે આત્માને ઊંઘી જવું એટલે શું કે આત્માને કોથળામાં પૂરવો. અને કે આ તીર્થંકર ભગવાન ને કાયમ જાગૃત હોય એટલે એમના દેહની ઊંઘ કેવી આમ થોડીક આમ સાધારણ હોય, જાગ્રત હોય. અને અમે પણ કે આવું આ ઊંઘા તો આવો ધક્કો માર કરીએ. હવે દાદા આવું કહે ને એટલે અમે તો બધા કેવા હતા અમે બધા કેવા આમ કે દાદાએ આવું કીધું ને એટલે આમ કશું ભાઈ વિચારવાનું નહીં. એમ હા દાદા બોલે એટલે પતી ગયું. બ્રહ્મ વાક્ય અમારા માટે એટલે ચાલુ કરી દઉં બીજે છે રાતના ધક્કા માર કરીએ. પછી સવારે ઉઠ્યા બપોર ભાઈ બેઠા દાદીઓ વાત કરતા હતા. હું દાદા આખી રાત ધક્કા માર્યા, ઊંઘને આખી રાત ધક્કા માર કર્યા. આ ગુજરાતી સમજાય છે ને? તો આખી રાત ધક્કા માર્યા. પણ કહ્યું દાદા સવારે ઉઠ્યો ને ત્યાંથી શરીરમાં સુસ્તી લાગે છે. સમજાય? દાદા કે તો આ દેહમાં તો સુસ્તી જ લાગવી જોઈએ ને, કે આ દેહમાં જો તને ફ્રેશનેસ લાગે ને તો દેહમાંથી આનંદ આવે, તેટલો આત્માના આનંદથી દૂર જાય. હવે તમે ક્યાં માપવાના? તને થાય કે ના થાય કે આમ એક વાર સારી ઊંઘ આવી ગઈ, ફ્રેશ થઈ ગયા, આમ પૂરતો થાય સરસ ઊંઘ આવી ગઈ. દાદા કે અમને તો કાયમ આ દેહમાંથી સુખ જ ના આવે. આ દેહ થાકેલો હોય, એ સુસ્તી હોય, આમ એકદમ એટલે મોઢા પર ફ્રેશ આવી, કારણ કે જ્ઞાનમાં હોય એટલે, પણ દેહમાંથી ક્યાંય સુખ આવે નહીં. તો કે અમે નિરંતર અમારા પોતાના સુખમાં આવીએ, આ દેહમાંથી સુખ લઈએ નહીં. તમને તો શું થાય કે ઊંઘ ના આવતી હોય, હારી ઊંઘ નથી આવતી, ક્યારે ઊંઘ આવે? જઈને પાણી પી આવે, દૂધ પી આવે, કોફી પીએ ના ઊંઘવા માટે. ના બધા આ જગતના બધા મનુષ્યોને સૂઈ જાય ને એટલે બધું ભૂલી જાય ને એટલે એને બહુ સુખ લાગે. ઊંઘી જાય એટલે જગત વિસ્મૃત રહે કે ના રહે? આ બધું તારું કામકાજનું બધું ટેન્શન ઉડી જાય ને એટલો વખત એટલે એને એવું લાગે હાસ આમ કંઈક આમ બહુ આમ રિલેક્સ થઈ જાય. જ્યારે દાદાને આ જગતની કોઈ વસ્તુનો ભાર ના હોય, કોઈ પણ વસ્તુનો ભાર ના હોય. અને આપણે તો કેવા આવીએ કે ઊંઘ ના આવતી થાય, કેમ ઊંઘ નથી આવતી એવું થાય. ઉપરથી ઊંઘ ના આવે ને સવાર તો ફ્રેશ હોય તોય થાય કે આજે રાતે ઊંઘ નથી આવી. આ મૂર્ખામીની હદ જોવાની કે તને આખી રાત ઊંઘ ના આવી ને સવાર તું ફ્રેશ હોય તો તને થાય કે આજે આખી રાત ઊંઘ્યા નથી ને, લાવ હોઈ જઈએ. આખી રાત ઊંઘે હા એનું દુઃખ હોય, બરાબર. એટલે ફ્રેશ હોય, થાકે ના લાગ્યો હોય તો એનું દુઃખ હોય કે આજે રાતે ઊંઘ્યા નથી કે બપોરે હોઈ જવું પડશે. હવે દાદાનું જે આમ સમય જુઓ, દાદાનું સામે જુઓ
કે આખી રાત ધક્કા માર માર કરે, સૂવે નહીં, અને આખો જે સવારની સાત સત્સંગ ચાલે કે ના ચાલે, અને છતાંય દાદાને ક્યારેય બગાસું ખાતા કોઈ જોયા ના હોય. આ જો કે મેં જ જોયું બધા દાદાના વિકાસ, મેં જ જોયું ત્યાં સુધી. હા, એટલે તો વાત કરું છું. સાચી વાત છે આ. મેં તો રિયલાઇઝ કર્યું નહીં પણ વાત સાચી છે. પેલો પ્રયોગ કર્યો કે ઊંઘને ધક્કા વાગ્યા, પછી મનનો ઘોડો તો ચાલુ હોય ને, મનના ઘોડાથી તો થાક લાગતા હોય ને. ના ભાઈ, આ તો શું દાદાએ કીધું ને કે દાદા અમને બતાવ્યું કે ભાઈ આ ઠંડી લાગે એટલે હું આ કાઢી નાખું, બરાબર. આમથી આમ પડખું ફરીએ. એ સમજાણું. એટલે હવે શું થાય, અંદર નક્કી શું હોય કે દાદાએ કહ્યું ને આપણે એવું કરવું છે. હમ. સમજાય? બીજે જ્ઞાન જ્ઞાનની બીજી કશું ના સમજે બીજી સમજ ના હોય. મારું બધું જાડું ખાતું. પેલા મરચાં જેવું તીખું મરચું એ એક વાર દાદાએ કીધું કે તીખું ખાવ તો જાગૃત રહે, એટલે બધા આપતો પુત્રો આટલું આટલું મરચું ન ખાવ. એ remember એવું થયું હતું ને એ વખત. મને યાદ છે. એટલે થાક એમાંથી જ લાગે છે. મનનો ઘોડો ચાલુ હોય, મન ચાલુ રાખે. હા ભાઈ, એ તો બરાબર છે. મન તો મન ચાલુ રહે, એ તો મન ચાલુ જ છે. પણ આ શું દાદાએ શું કીધું કે ઊંઘ આવે એટલે પડખું ફરવાનું. આમ પડખું ફરે એટલે ઊંઘ ઉડી જાય ને, પછી 5-10 મિનિટ ઊંઘ આવે, પાછું પડખું ફરવાનું. પછી કે આ ઠંડી લાગે છે તો ઓઢવાનું, અને ઊંઘ આવે છે ઓઢવાનું કાઢી નાખ્યું, એમ ખસેડે એટલે પછી ઠંડી લાગે ને એટલે ઊંઘ ઉડી જાય. એટલે કે આવી આવું દાદાએ ધક્કા મારવાનું કહ્યું ને, આ વાત પકડી ગઈ, આપણે ધક્કા માર્યા કરો. તો અનુભવ શું થયો સવારે કે ધક્કા માર્યા કર્યા, આખી રાત ઊંઘ્યા નહીં, અને શરીરમાં આખો દિવસ સુસ્તી રહ્યા કરે. એટલે મને શું થયું કે આ સુસ્તી રહે કે સુસ્તી રહે છે, બોડીમાં કંઈક ભૂલ થઈ છે. કારણ કે દાદા તો કાયમ ફ્રેશ દેખાય છે, દાદા થાકેલાય ના દેખાય, અને આપણું બોડીમાં સુસ્તી એટલે કે શું કરવાનું મન ના થાય એવું. આ બોડીમાં આપણું બોડી આમ એકદમ એ હોય ને, આમ તો થાય ચલો આમ કરી નાખીએ આમ કરી નાખીએ, થાય કે ના થાય. પણ બોડીમાં સુસ્તી હોય શું થાય, કંઈ કરવાનું મન જ ના થાય ને. એટલે પછી ક્યાં જાય તો કે આત્મા મારે. દાદાની આ દશા હતી, સમજાય? હવે આ જે હતું ને એમની નિરંતરની ઉપયોગની ગોઠવણી હતી, નિરંતરની ઉપયોગની ગોઠવણી. એમને તો છૂટું રહેતું કે એમને તો ચીજ દેખાયા છે, એમને ચીજ મન બધી દેખાતું. એટલે એમનો નિરંતરનો એ ઉપયોગ હોય ને, એમ હમ. કે આ પોતે જાગતા હોય જોનાર ઉપર જોનાર. પણ એ અંતસ્કરણે જોજો કરતા હોય. હમ. અને આપણે જાગતા હોઈએ તો આપણે ખાલી ધક્કા મારવામાં જઈએ, સમજે? આપણે ધક્કા મારવામાં આવીએ, કારણ કે દાદા બોલે પણ દાદાની આખી દશા પકડાય, દાદાની વાત પકડાય. પણ પેલું આમ એમ થાય ખરું કે હવે દાદાએ કહ્યું ને એવું કરવું છે. બહુ પહેલા એકવાર દાદાએ કીધું કે આ તમારા લોકોને બ્રહ્મચર્ય પાળવું હોય ને તો એકલો ભાત ખાવાનો. શું કહ્યું? એકલો ભાત ખાવાનો. પછી એવું કરીશ નહીં હો ને. ખાલી કોર જ ભાત. હા, ખાલી સફેદ ભાત જ. અરે હા, બસ દાદા એકલો ભાત ખાવાનો આવું કીધું. એટલે અમે દાદા કે એટલે અમને તો બહુ મજા આવી જાય. ચાલુ પડી ગયા. ના ના, ફાવતું તો વૈદા કર્યું, ભાવતું તો વૈદા કર્યું. એટલે ભાત, હવે ભાત એટલે એકલો ભાત ખાઈએ, મીઠું નહીં નાખતું. સાથે દાળ પણ નહીં, ઘી પણ નહીં, કશું નહીં. એમ મીઠું ચટણી મીઠું. મીઠું બીઠું કંઈ નહીં, દહીં ભાઈ કંઈ નહીં, એકલો બાફેલો ભાત. હવે એકલો ભાત ખાવાનો. અને એ વખત અમે બધા આપતો બધો બરોડામાં હતા ને, નવજીવન મને ગવર્મેન્ટ ક્વાર્ટર ત્યાં બધા રહીએ, કારણ કે બીજા બધા તો ભણતા હતા કે એમ બીજું હોય નહીં, પણ મને ક્વાર્ટર આપેલું એટલે ત્યાં બધા રહે. હવે અત્યારે તો મહાત્માઓ કેવું હાથમાં રાખે ને અમને, ક્યાંય પણ જે મહાત્માને જમવાનું મળે કે ના મળે, એમ એ જમાનો એવો હતો કે અમને આપતો પોતાને કંઈ જમાડતા નતા. અને કેવો સત્સંગ હોય ને તો બધા આવે, સત્સંગ કરે ને પછી જતા રહે. એટલે જમવાનું કે આ પ્રસાદી નાસ્તો એવું કશું નહોતું. એટલે હવે દાદા કે ભાત ખાવાનો. એટલે સવારના
6:30 દાદા પાસે આવવાનું કોઈ, દાદા દરવાજો ખુલે પર આવી જતા એ બધા આપતો પુત્રો. એટલે એ પહેલાં કુકરમાં ભાત મૂકી દઈએ તો બધા રકાવી ભાત લઈ લઈને ખાઈ રાખે, હવે રકાવી ધોઈને મૂકી દે ને પછી ભાગે એમ દાદા પાસે જવા માટે. તો 2 રકાવી ભાત ખાઈ લે. એમાં ગેસ નહીં એ જમાનામાં. અને એ જમાનામાં ગેસ નહીં, પેલો સ્ટવ, પેલો ઉમરાવ સ્ટવ. નૂતન. કારણ કે અમને એવું હતું ને કે હવે દીક્ષા જ લેવાની છે ને, એમ આ 6 મહિનામાં જ લેવાના છે, વર્ષમાં જ લેવાના છે, આ ક્યાં બધી માથાઉટ કરવી એમ. એટલે કશું જ લીધું નહોતું. જાડી જાડી શેતરંજીઓ હતી તો બધા આપતો પુત્રો લાઈન બંધ હોઈ જાય, ઉસીકાય નહીં, માતા હાથ મૂકીને મૂકી જવાના આમ. દાદા કે અમે તો સાઈડ પર તમે આવી રીતે મૂકીને હોઈ જતા હતા. બરાબર, ચાલો કઈ વાંધો નહીં. ને હા, નકલમાં અક્કલ નહીં. પછી દાદા પૂછે કે દાદાને કહીએ કે દાદા હું જાડી સત્તરજી બસું જઈએ, કે બહુ સરસ. એ કે આ બ્રહ્મચર્ય પાડો ને આવું એકાંત સહ્યાસન જ જોઈએ, કે આમ સરસ મજાની મેટ્રેસ હોય ને તો પછી ઊંઘ આવી જાય, તો પછી કેમનું બ્રહ્મચર્યનું પાલન થાય? કે સમજાય? સુખ આવે ને, ઊંઘ આવે એટલે પૌદ્ગલિક સુખ આવે. એટલે આ ભાત ખાવાનો ચાલુ કર્યો. સવારે 2 પ્લેટ ભાત ખાઈને જઈએ. પછી ત્યાં તો પછી કોઈ મારતો પૂછે નહીં ખાવાનું, તો પાછા સાંજે 11:30 દાદા પાસે આવીએ. અને પછી રાતના ઘરે જે દેવા થાક્યા પાક્યા આવી જાય, સવારે 2 પેલી ભાત જ ખાધો હોય તો. અને પછી 2-3 દિવસ થાય એટલે ઓટોમેટિક ઉણોદરી થાય કે ના થાય? એકલો ભાત એટલે ઉણોદરી થઈ જાય ને. તો પાછા જઈએ ને તો દાદા પૂછે, એકલો ભાત જ ખાવ છો? બધાની વચ્ચે પૂછે, શું ખાવ છો તમે? દાદા ભાત ખાઈએ છીએ. એકલો ભાત કે સહી જો ભાત ખાવ? દાદા એકલો ભાત. કે દાળ ભાત બીજું શાક ભાત ખરું તો ના, કંઈ નહીં દાદા. મીઠું ખરું તો ના દાદા. ઘી નાખો ના દાદા. પછી દાદા કે જુઓ જુઓ કે આ લોકોને બ્રહ્મચર્યનું પાલન કરવું છે ને, એકલો ભાત ખાય છે. કે પછી કે આ જૈનના સાધુઓ આવું બ્રહ્મચર્ય માટે આવું એક જ વસ્તુ ખાય એમ કે. અને એટલે મને તો અમને બધા એક વખત એવું જ કે હવે આખી જિંદગી એકલો ભાત જ ખાવાના છે. આજે બહુ બધું ખાધું ને. 15 પાકું ગયા. દાદા કહે છે ને કે આપણે હવે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, આપણે એકલો ભાત જ ખાવાનું છે. હવે કેવું હોય કે દાદાએ કહ્યું ખરું, પણ નોર્માલિટી ના હોય. સમજાય? કારણ કે હવે એ સંજોગો એવા સવારે 6:30 પેલા તો નીકળવું હોય. હવે એટલું વહેલું ખાધું હોય ને પછી આખો કંઈ મળે નહીં. 6 પહોંચવા એટલે 6 વાગે નીકળતા. 6:30 પહોંચ્યું હોય તો 6 વાગે નીકળીએ ને, એટલે પછી નોર્માલિટી ના રહે. અને પછી રાતના 11:30 જઈએ એટલે શું ખાવાનું હોય? અને આ બે રકાવી ભાત ખાધો હોય એટલે તો ક્યાંય પચી જાય ને. એ તો પેલો લોઢી પર પેલો ગરમ લોઢી પર પાણી નાખે છમ થઈ જાય ને, એવું થઈ જાય ને, એવું એ થઈ જાય. એટલે રાતના જે 11:30 પહોંચીએ ને તો આમ એવો આમ ખુશ થઈ ગયા હોય તો આમ પડતાની હાથે હોઈ જાય. તેવું થોડા 8-10-12 દિવસ કર્યું. પછી દિવાળી આવી. તો દિવાળી આવી તો અમે બધે સારું સારું ખાવાનું હોય, અમે ખાલી ભાત જ ખાઈએ. પછી દાદા સાથે બધા કોઈને ત્યાં જઈએ ને તો બધી સારી પ્રસાદી આવી હોય તો અમારે તો લેવાની જ નહીં. પછી તો દાદા પાછા ઉપરથી વખાણ કરે, જુઓ કે આ કશું લેતા નથી. પછી દાદા ત્યાં રહે ને ત્યાં તો બાજુમાં બધા 1-2 જૈનો હોય એમ. તો દિવાળી પર પછી બધાને આમ દાદા જાય એકબીજાને ઘરે, એટલે અમને જોડે લઈ જાય. પછી પેલા જૈન પેલા હોય ને શેઠ, એમને વાત કરે કે આ બધી વાતચીત થાય આમ. પછી કે જો અમારા આપતો પુત્રો છે ને એકલો ભાત ખાય છે કે. એટલે પેલાને તો બહુ આશ્ચર્ય થાય કે બહુ એ કહેવાય. એટલે બિચારા હાથ જોઈને આમ નમસ્કાર કરે. જૈન એટલે એને તો થાય ને આમ. પછી દાદા કે આખી જિંદગી એકલો ભાત ખાવાના છે.
એટલે અમને અંદર પાકું કે આખી જિંદગી એકલો ભાત જ ખાવાના. એટલે વિચારે ના આવે કે આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ. એટલે આ જે છે ને એમની જે રીત હતી ને, આ જે સુખ શોધે એ ભાગ આખો બંધ કરી નાખ્યો. આપણે જ્યાં ત્યાં સુખ શોધીએ કે ના શોધીએ, ખાવામાં ખાવામાં કેટલા ચૂઝી હોઈએ કે ના હોઈએ. તને બધું જ ભાવે ને? બધું પણ કેવું બનાવ્યું છે ક્વોલિટીમાં બહુ હા choose. હા વસ્તુમાં બેસ્ટ આપણે એટલે ચૂઝી હોય કે ના હોય કે ભાઈ આ હોય તો સારું, આ હોય તો સારું થાય ને. તો આ એટલે પેલું જે એ બધો ભાગ ઉડી ગયો હતો. પછી હવે આટલું થોડું પછી શું થાય કે આ ખાલી ભાત ખાધો એટલે ધીરે ધીરે બોડી પર અસર થાય કે ના થાય. તો ઘણાને તો પેલું પેટમાં એટલું પડ્યું જ ના હોય ને એટલે કબજિયાત થઈ જાય. તો 2-2, 3-3, 4-4, 5-5 દિવસ ટોયલેટ જ ના જાય. પછી દાને બધી ખબર પડે. દિવાળી પર કમ્પ્લેન કરતા હોય ને હા. parents ને બધા. દિવાળી પર બધાના પેરેન્ટ્સ સગાવાલા મહાત્મા બધા કમ્પ્લેન તો કરે ને કે દાદા કશું ખાતા જ નથી એમ. મીઠાઈ નહીં ખાતા, મઠિયા નથી ખાતા. હા, મીઠાઈ ના ખાય, મઠિયા ના ખાય, વેડવી બનાવે તો એ ખાય નહીં એમ. કારણ કે બધાની મધર તો બધા ઘરે બનાવે ને બધું. દિવાળી સારું સારું બનાવે ને હોય કે છોકરાઓ ખાય. અને એ બધા સ્કૂલમાં અને કોલેજમાં ભણતા હતા. તો અત્યારે 70 થાય, એ નાનો જ હતો ને. એટલે બધા ખાતા હોય ને. અમે કોઈ ખાઈએ નહીં એટલે બધાની કમ્પ્લેન આવે. અને પછી જોયું દાદા કે આ બધાને કેટલાકને તો કોન્સ્ટિપેશન થઈ ગયું હોય, 5-5, 6-6 દિવસ ટોયલેટ જ ના ગયો હોય. એટલે દાદાએ જોયું કે આ નોર્માલિટી હજી સચવાતી નથી. એટલે પછી ધીરે કહ્યું ચાલુ કરી દો કે. તો એમને પછી અમને લોકો ના કીધું ચાલુ કરો એમ. એક બેનને કીધું કે તમે બનાવજો ને આ લોકોને જમાડજો. તો પેલા બેન કહેવાયા કે આજે બધા આપતો મારે ત્યાં જમવાનું છે કે શું બનાવો. એટલે કે દાદાએ કહ્યું છે કે. તો દાદાએ કહ્યું ને તો અમે માનીએ નહીં. અમને તો કે દાદાએ કહ્યું આખી જિંદગી ભાત જ ખાવાનું. એટલે આવું આમ એટલે પછી આવી રીતે નોર્માલિટીમાં લાવેલા. પછી જે દિવસો હતા ને ઇટ્સ અ ગોલ્ડન પીરિયડ. એ ટેસ્ટિંગ કર્યું દાદા કે તમે રહી શકો. ગોલ્ડન પીરિયડ જે દાદા માટે મરી ફીટવું છે. દાદાએ કહ્યું ને એટલે બ્રહ્મ વાક્ય. દાદાએ કીધું એટલે આમ દાદા કાંઈ આમ પડતું મૂકો તમને વિચાર ના આવે એવા હતા. એટલે એવું લાગે છે કે તમારા જે નક્કી તમે નિશ્ચય કરીને આવ્યા છે કે મોક્ષે જવું છે, મોક્ષે જવા માટે ગમે તે કશું કરશે. એવું પાછું તું લઈને આવ્યા હોય તો જ બેટ પડે ને આપણે. એ જે હશે પણ એવું હતું. દાદા એવા હતા ને કે એમને જોઈને દાદા જે કે નથી. કારણ કે અમને બધાને ઈચ્છા થાય છે પણ તમે જેવું તપ કર્યું છે એવું અમે કોઈ તપ કર્યું નથી. અમારા પાસે કોઈનું તપ હા, કર્યું નથી. એ હવે શું થાય હવે એ તો આ બધાના ભાગે ના આવે ને. તપ તો જેને બહુ પાપ કરે એને કરવું પડે. પોલીસાણી કેવું લાગે પોલીસાણી એ લોકોને તપાવવું પડે ને. એ દિવસો કેવા હતા કે દાદા આપતો એટલે બહાર જમવાનું હોય નહીં. હવે અમને શું થાય કે અમે 9 જણથી નીકળે સવારે 6 વાગે નીકળ્યા છીએ, 5:30 બસ પકડી. એ પેલા નાહી ધોઈને તૈયાર થવાનો નાસ્તો કરવાનો અને પછી 5 બસ પકડી 6:30 દાદા પાસે પહોંચી ગઈ. એટલે રાતના 11:30 સુધી દાદા સાથે ગઈ. દાદા ત્યાં ખત્રી પર રસી કરીને ત્યાં ઉપર રહે એટલે 11:30 વાગી જાય. તો શું થાય કે સવારે નીકળ્યા છીએ પછી પેલો ઓફિસનો ટાઈમ થાય ને ઓફિસમાં જરા એવું જ હતું, ઇઝી ગોઈંગ હતું. મારી જોબ ગવર્મેન્ટની હતી એટલે પેલી ગેજેટેડ પોસ્ટ એટલે મસ્ટમાં સહી કરવાની ના હોય, 24 કલાકની ડ્યુટી કહેવાય. અને કશું કામ હતું નહીં એટલે મહિનામાં થોડા દિવસ જવું આવે અને એ લોકોને જ ચાલતું હતું. તો પછી દાદા આરામ કરે ને આમ 1 વાગે એટલે ઓફિસ જવું, 3 વાગે એટલે પાછો આવી જાય. હવે દાદા શું કે આ તમને આ બ્રહ્મચર્યનું પાલન કરવું છે ને કે તમને અમે રોજ વિધિ કરી આપીએ છીએ, તમારા પરમાણુ ચોખ્ખા કરી આપીએ છીએ. હવે બહાર જઈને તમે આ જમી આવો નાસ્તો કરી આવો ને તો પરમાણુ બધા બગડી જાય. એટલે હવે શું થયું, બહાર જમવાનું નહીં તો મહાત્મા જમવાનું કહેતા નથી. એ જમાનામાં તો આફત પુત્રો ખ્યાલ આવે?
એટલે કોઈને ખ્યાલ જ ના આવે ને. હવે એ આખો એવો આમ એવું હતું જ નહીં આમ કે બધા આવીને દર્શન કરીને જતા રહે, દર્શન કરીને જતા રહે. તો પછી મારે શું થાય કે 1 થી 3 માં જઈએ ઓફિસમાં, એટલે ત્યાં આપણે ચાની લારી વાળો હતો. અમે કહ્યું હોય કે ભાઈ મારી દૂધની થેલી લઈ રાખે, એટલે એક દૂધની થેલી લઈ રાખે. પછી હું જઉં એટલે પછી એ થેલી કાપીને દૂધ ગરમ કરે, ખાંડ પણ નાખે, એટલે પછી મારે એક થેલી દૂધ પી લેવાનું. કારણ કે બીજું ખાવાનું દાદા ના પાડે, એ ખાવું શું, એટલે એક થેલી દૂધ પી લેવાનું. પછી 3 વાગે પાછી દાદા ઘરે પહોંચી જઈએ કે રાતના 11:30 કશું મળે નહીં ખાવાનું. ને કોઈક વાર કોઈકનો બર્થડે હોય કે એવું કંઈક હોય ને, જ્ઞાનનો દિવસ હોય તો પ્રસાદ લાવે, એ દુલીરામના પેડા આવે ને તે બધા મહાત્માને અડધો આવતો હોય ભાગે. અમે અડધો લઈએ ને પછી બોક્સમાં જો 2-3 વધ્યા તો દબાવી દઈએ. કશું એવું ના થાય કે આવું ખવાય ના ખવાય. અને એ જમવાનું અંદર કશું નાખ્યું જ ના હોય ને, જે નાખો બધું પછી જાય. શું કહે જે નાખો પછી એ જ પછી જાય ને, એ જ હોય. એ જ હોય હા, એ જ થઈ જાય. તો પછી આવું ઘણી વાર દાદા પાસે બેઠા હોય ને કંઈક પ્રસાદ આવ્યો હોય ને અને થોડો ઘણો વધ્યો હોય તો દાદા પોતે કે મૂકી દે અંદર કે તમારે કોઈને ચાલશે કે. પણ જાણવાનું શું હતું કે દાદાને બધું ખબર કે આ લોકોએ ખાધું નથી, આ નથી, તે નથી, તોય દાદા સહેજે પંપારે નહીં કે કોઈને કહે નહીં. દાદા એટલે દાદા ઘડવાતા બરાબર કે આના વગર ચાલે છે, આના વગર ચાલે છે, આના વગર ચાલે છે. ને તો દાદા ખાલી કહે ને કોઈને પણ કે ભાઈ આ કોને જમાડજો, તો ફટાફટ જમાડી દે. બધા મહાત્માને એવું થયું દાદા શું કે, દાદા કે બધું કરીશું કેવું હતું. પણ દાદાને ખબર હોય કે આ ખાધું નથી, અમને પૂછે નહીં કે તમે ખાધું છે કે નથી ખાધું, પૂછે નહીં. આમ બધાને કર્યા સ્ટ્રોંગ પેલી રીતે અમુક રીતે છે ને, આમ બહુ સૌ પેલા પેલું તમારું તો પેલું શું કહેવાય ને, અગાઉથી તમે લઈને આવ્યા છો કે આપણને ઉપાદાન, તમારું ઉપાદાન એવા હતા તો એટલે મેળ પડી ગઈ બધા. આ ભાની વસ્તુને ઉપાદાન ના કે. ઉપાદાન એટલે શું? ઉપાદાન એટલે આ વિતરાગોની વાત, એને સમજવા માટેની જે કેપેસિટી હોય ને એને ઉપાદાન કહેવાય. ક્ષમતા. બાજુમાં તમને સ્થાન મળે એ ઉપાદાન નહીં. ના ના ના, એને ઉપાદાન, એ પુણ્ય કહેવાય, એ પુણ્ય કહેવાય. અને એ તો અમને અભેદતા લાગે દાદા સાથે. અત્યારે તમને દાદાની વાત કરીએ તો લાગે ને દાદા આમ થાય ને આમ. હવે દાદા બેઠા હોય ને આખું ફૂલ થઈ જાય ને, દાદા ખાટા પર બેઠા હોય, દાદા કે ચાલ બેસી જા બાજુમાં, એટલે એમની બાજુમાં ગોઠવી જઈએ. એમને એવું ના થાય કે દાદાની બાજુમાં બેસાય, એમની બાજુમાં બેસાય, એમને વિનય રાખવો પડે, એવું કશું ના થાય. આખી અભેદતા લાગે. એટલે એક વખત અમને એવું થાય કે અમને દાદા કેટલી અભેદતા રહે છે, પણ દાદા એવા હતા, એવા અભેદ થઈને રહેતા હતા કે કોઈને એમની સાથે ભેદ ઊભો ના થાય. પછી એ વખત એવું ના સમજાય. અને તો બહુ વધારે હોય ને તો દાદા પેલા એમને જે પાઠ પર સૂઈ જતા હોય ને તો દાદા વચ્ચે બેસે, આ બાજુ ચા આપતો આ બાજુ બેસી જાય, આમ હંકોચીને બેસી જાય. કારણ કે મહાત્માને બેસવાની જગ્યા ના હોય એટલે ચાલ ઉપર આવી જાય, ચાલ ધીરે ધીરે ચાલ તું ઉપર આવી જાય, ચાલ તું ઉપર આવી જાય, એમ કહેતા આખું ભરાઈ ગયું હોય. પણ દાદાને એવું ના લાગે કે હમણાં તકલીફ પડે છે. સમજે? આપણને લાગે કે આ તકલીફ પડે છે. ને દાદાને કારમાં જાય ને એ જમાનામાં આ ફિયાટ એમ્બેસેડર હતી, કેવી આગળ લાંબી સીટ જ હતી, પાછળ લાંબી સીટ. ફિયાટમાં જવાનું હોય તો ડ્રાઈવર હોય, દાદા હોય, પાછળ 3 જણ હોય, પાછું હેન્ડ ગિયર રહે છે મારામાં, પાછી એક જ જમાનામાં હેન્ડ ગિયર પેલું, ડાબી બાજુ તો પાછળ 4 જણ બેઠા હોય અને દાદા અને ડ્રાઈવરની વચ્ચે 1 જણ બેઠા. એટલે આપણે કહીએ ને દાદા તમે આરામથી બેસો, એમ ના તો બેસે કે આપણે પેટ્રોલના પૈસા વસૂલ થાય.
આજે વસ્તુ હતી ને દાદાની, તમે આજે પ્રેમ જુઓ ને દાદાનો, તમને થાય કે આનું શું દાદા છે. પાછા દાદા આપણે થાય ને, આપણે આમ સંકોચીને આપણે ડ્રાઈવરની બાજુ બેસીએ ને, આમ કે દાદાને તકલીફ ના પડે, તો દાદા આમ પકડીને ખેંચે તો આ બાજુ આવી જાય કે પેલા જ્યાં ગાડી ચલાવતા ફાવે કે. એટલે હવે આપણે સમજાય કે હારું આ જ્ઞાની આવા ગજબના પુરુષ કેટલા સામાન્ય ભાવે રહે છે, કોઈ એમની વિશેષતા છે. નહીતર જ્ઞાની હોય તો હું આગળ એકલો બેઠો છું, પાછળ 4 જણ ના બેસાય, 3 જણ બેસો ક્યાંક ના કે. આપણે શું કરીએ? હા, મીનસ કે એમની જગ્યાએ આપણે શું કરીએ, કે આપણે સ્પેશિયલ ગાડી જોઈએ કે ના જોઈએ. નો સ્પેશિયાલિટી. બહુ આમ આશ્ચર્ય થાય જે રીતે દાદા આમ એમને જીવી બતાવ્યું છે ને, ન ભૂતો ન ભવિષ્ય એવું. એવું છે એ બધા જવાબદારી આપણી મહાત્મા નથી. હા, આપી દે ને. હવે આવા દાદા હતા, એ દાદાને જેમ છે તેમ સાચવવાની, આ દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સાચવવાની જવાબદારી એ આપતો પૂતોને મહાત્માની જ કહેવાય ને. સમજે? આ તો આજે બધા છીએ ત્યાં સુધી, પછી તો આ બુદ્ધિજીવીઓ આવશે ને એ બધી બહુ એ મોટી મોટી આની પર વાતો કરશે ને પીએચડી કરશે બધા. પણ આ દાદાને જે જીવાડવાના છે ને, દાદાને જે ચેતન રાખવાના છે, એ બધી જવાબદારી આપણી કહેવાય. સમજાય? પૂજ્યો એટલે આજે ભૂલા પડી ગયા ને તો પૂજ્યો જરા, ફરી ક્યારે ભેગા થઈ ઠેકાણું નહીં ને. આ આત્મા પર આવરણની જે વાત છે ને, તો પેલું ઉભી પેલા બાપ પૂછે. ઓ હા હા, પૂછો. પૂછી લો. હા, પૂછો. પહેલો ચાન્સ. બેઠા જ પૂછો. એટલે સ્ટ્રેસને ને આયુષ્યનું કંઈ કનેક્શન ખરું? શું? સ્ટ્રેસ વ્યક્તિનું સ્ટ્રેસ અને એના સ્ટ્રેસ. આયુષ્યનું કંઈ connection ખરું? ચિંતા, સ્ટ્રેસ, ચિંતા ને હા. સ્ટ્રેસ ને અને આયુષ્ય ને. હા હા, એ જેટલું સ્ટ્રેસ રહે ને એટલા શ્વાસ વધારે વપરાય, એટલે એટલું આયુષ્ય ઓછું થાય. આવતા જેમ થયું. એટલે શ્વાસ વધારે વપરાય, સ્ટ્રેસ જેટલો રહે એટલો શ્વાસ વધારે. ચિંતા કસાય જ કહેવાય ને. ચિંતા તો મહાત્માનો હોય નહીં ને. Suffocation. ચિંતા તો બધાને હોય ને. ના હોય, મહાત્મા ના હોય. આ ટેન્શન હોય, આમ થયું, તેમ થયું હોય. હા? હા, એ બધા ફાઇલ બની આપી. ના, એ વાત ના. ફાઇલ બંને ચિંતા ના હોય, એ વાત જ ખોટી. તો મહાત્મા જ ચિંતા થતી હોય ને એનો શું થયું ખબર છે? કે આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું નથી. આ સિદ્ધાંત સમજી લો. તો કે આ હું શુદ્ધાત્મા છું એ લક્ષ ક્યારે બેસે? કે હું આ દિગંત છું એ બિલીફ આખી ફ્રેક્ચર થાય ને ત્યારે બેસે. તો કે હું દિગંત છું એ બિલીફ ફ્રેક્ચર થઈ, એનો શું થયો કે અહંકાર ગયો. એટલે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ચિંતા હોય ને હોય. અને આ દિગંત છે એ બિલીફ તૂટી અને હું શુદ્ધાત્મા છે લક્ષ બેઠું, હું શુદ્ધાત્મા છે એના માટે નિશંક થયા, એટલે કે અહંકાર ગયો, એટલે ચિંતા થાય નહીં. કોઈને પણ ચિંતા થતી હોય એનો અર્થ શું થયો? કે એને હજી લક્ષ બેઠું નથી, એની બિલીફ ફ્રેક્ચર થઈ નથી. પરમિનન્ટ ના હોય, વચ્ચે ફેઝમાં આવતું હોય. આવે તો ફેઝમાં. બહારના ફેઝમાં જ આવે છે. હા ભાઈ, તમે છે ને, હવે હું તમને આ સીધો સિદ્ધાંત કીધો, બરાબર. હવે બીજી વાત કરું કે ચિંતા બંધ થઈ ગઈ, પણ અમુક સંજોગોમાં શું કરવું અંદર સૂઝ ના પડે, એટલે પોતે ગૂંચાય. એટલે એ ગૂંચવણ વાળો ભાગ રહે, એ જે ગૂંચાય એને સફોકેશન કીધું. ને ચિંતા અને સફોકેશનનો ફરક શું? તો કે ચિંતા નોન સ્ટોપ હોય, કન્ટિન્યુઅસ હોય, અને સફોકેશન એ સંજોગ હોય એટલા પૂરતું સફોકેશન હોય, સંજોગ બદલાય એટલે સફોકેશન ઉડી જાય. સમજાય? એટલે આ મહાત્માઓને ચિંતાવાળો ભાગ ઉડી ગયો.
હવે આ કેવું છે કે આપણને જે જ્ઞાન મળ્યું ને એ કંઈ હિપ્નોટાઇઝ નથી કર્યા, આખી દ્રષ્ટિ બદલી આપી છે. બદામના શેની વાત કરેલી ને તો આખી દ્રષ્ટિ બદલી આપી. સમજાય? ખાલી આ શબ્દોથી નથી, આ શીરો કેવી રીતે બને છે અને ચાખ્યો એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ને. તો કે આખી દ્રષ્ટિ બદલી આપી દાદાએ. હવે આ જ વસ્તુ 50 વર્ષ પછી શું થશે કે શબ્દો અને ક્રિયા બધી એની એ રહેશે, પણ રોંગ બિલીફ ફ્રેક્ચર ના થાય, દ્રષ્ટિ બદલાય નહીં. એટલે પછી એને શું હોય, એને પેલું આખું જ્ઞાન બધું બધી આપતો એને બધું ગોક કરે અને પછી એ રીતે વાત કર્યા કરે, પણ એને પોતાને ચિંતા જાય નહીં. ખ્યાલ? હા, એટલે હા એમ પૂછતી હતી કે એનેસ્થેશિયા લે તો કે છે ને કે આત્મા એટલો ટાઈમ ત્યાંથી ખસી જાય, ઇવન લોકલ એનેસ્થેશિયા હોય તો એટલે એવું શું થાય કે આત્માને ખસી જવું પડે ત્યાંથી? એ આવરણ આવી જાય, આત્મા પર આવરણ આવી જાય છે. એટલે આવરણ આવે એટલે એનું જે કેવળ જ્ઞાન સ્વરૂપ ને કેવળ દર્શન સ્વરૂપ છે ને, એ જે ગુણ છે ને એની પર એક લેયર આવી જાય. એટલે દાદા ભગવાનને આ જ્યારે ફ્રેક્ચર થયું ને ત્યારે કહ્યું કે ભાઈ આ ઓપરેશન કરવું પડશે. તો દાદા કે ના ભાઈ એનેસ્થેસિયામાં ના લેવાય કે, કારણ કે અમે આ 1958માં જ્ઞાન થયું ત્યારથી અમે જાગ્રત ને જાગ્રત છીએ. પછી આ જે આવરણ આવે ને તો કે આ પછી અમે આ બધાનું કલ્યાણ ના થાય, એટલી અસર ના થાય. એનેસ્થેસિયા આપે એટલે આવરણ આવી જાય, આ બ્લડ ચડાવે એમાં બધા આખી, કારણ કે આ પ્યોર બોડી ને એમનું, એટલે કે બધી અસરો પડે. હવે તારે કંઈક કરવાનું હોય તો પછી તારે કરવું જ પડે ને. મેં તો રિસન્ટલી મારી બેક પ્રોસિજર થઈ, એમાં લેવાનું આવ્યું હતું એનેસ્થેશિયા. એટલે મને તો લાઈક આમ મજા આવી કે આ તો સારું છે, આપણે ઊંઘી ગયા, જે થવાનું બધું થઈ ગયું, આપણે ખબર બી ના પડી. એટલે પણ આવું સાંભળ્યું છે સત્સંગમાં, એટલે પણ મારે થોડું સમજવું હતું કે લાઈક આત્મા તો છૂટો ને છૂટો જ રહે છે, તો એટલે પણ એટલે કેમ, એટલે જો કશું અડતું જ ના હોય તો આત્માને નથી અડતું, આત્માને અડતું નથી, પણ આ તું બરાબર ખાઈને બેઠી હોય તો જાગૃતિ ડીમ થાય કે ના થાય? એ જાગૃતિ ડીમ કેમ થાય? તો કંઈક આવરણ આવે છે ને, એવું આ એનેસ્થેસિયાનું ભારે આવરણ આવે. એટલે આ જે ભારે આવરણ આવે ને એટલે પછી બીજાને આજે આ દાદાને આ જે જ્ઞાન આપે જે અસર હતી ને એ અસર સામાન્ય ઓછી થાય. એટલે દાદા શું મોટે એક્સિડન્ટ થતા દાદા કહો ને ટેમ્પરરી જાગૃતિ ડીમ થયેલી, એની જાગૃતિ પર અસર દેખાય છે. એ તો આ દાદા શું કહે છે કે દાદા ભગવાન એક્સિડન્ટ થયો હતો ને 86માં, ત્યારે પણ દાદાએ શું કીધું કે અમારી જાગૃતિ ટેમ્પરરી થોડી ડીમ થઈ હતી એમ, મોમેન્ટરીલી. તો કે આ તો આ એ જાગૃત પુરુષ એમને આવું બધું આ દેખાય. આપણને તો એવું લાગે દાદા તો જાગૃત જ છે ને, એમને બધું દેખાય. મોમેન્ટરી એવું કીધું. મોમેન્ટ એટલે આ આખું હવે તો દાદાને એકવાર છે ને બોમ્બેમાં એક મહાત્મા હતા, એ ભાંગ લઈને આવેલા શિવરાત્રિએ. દાદા લો આ ભાંગની પ્રસાદી, તો પેલી સ્ટ્રોંગ ભાંગ બનાવેલી દાદાને આપી, બધા મહાત્માને આપી. દાદાએ પીધી તો એક બે મહાત્મા તો પેલો અસર થવા માંડે ને. પછી સત્સંગ ચાલતો હતો,
હવે આ ભાંગની અસર થાય ને દેહ ઉપર, તો દાદા આખું સત્સંગમાં વર્ણન કરે કે આ ભાંગની અસર આટલે આવી, આટલે આવી, આટલે આવી. પણ બીજા બધાને શું થાય? બીજો તો ઉડી જ જાય, હોઈ જ જાય, કે ડલ થઈ જાય, કે બીજી અસરો થાય ને. પણ આટલા જાગ્રત પુરુષ ને તો એ કહે કે અમને આની અસર થઈ ને અમે અસર જોતા હતા, અમે જોવાનું ચૂક્યા નહીં, પણ તોય દેહને આટલી બધી અસરો થઈ ગઈ. તો કે આ સત્સંગમાં તો એકદમ ચાલે જ કર્યું, લોકોને ખબર જ ના પડે. સત્સંગમાં એમ નોર્મલ લાગે, બાકી અમને દેખાય કે આટલે ગઈ, આટલે ગઈ, આટલી અસર થઈ, આટલી અસર થઈ, હવે આ ઓછી થઈ, ઓછી થઈ. એટલે આખી હવે એમની વાત જ જુદી ને. આ તો આપણે તો આપણું સામાન્ય જોઈ લેવાનું. એટલે આપણને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે આ જે 4 પ્રકારના આવરણ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, એમાંથી આ જે દર્શનાવરણ છે તે આખું એ દર્શનાવરણના પરમાણુ બધા નીકળી જાય છે કે આ જે 4 પ્રકારના આવરણ છે ને એને ઘાતી આવરણ કે ઘાતી કર્મ. એટલે ઘાતી કર્મને ખસેડે ને, ઘાતી કર્મ ઉડાડે એટલે ભાન થાય કે હું શુદ્ધાત્મા છું. અને એમાં મેઇન એમાં જ્ઞાનાવરણ ને દર્શનાવરણને ખસેડે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એટલે જ્ઞાન ઉપરના અને દર્શન પરના આવરણ ખસેડે એટલે એને ભાન થાય કે હું શુદ્ધાત્મા છું. એટલે પાક્કું શ્રદ્ધામાં આવે. ભાન એટલે કે એને શંકા ના પડે એવી શ્રદ્ધા બેસે કે હું શુદ્ધાત્મા છું. તો કે એ વખતે એ આત્મા અને અનાત્મા બંને જે વિભાવિક રસના સાંધાથી જોડાયેલા છે, તો એ વખતે દાદા જે પ્રયોગ કરે ને એ મહિલા દાદા ભગવાનની કૃપા ઉતારી દાદા છે આમ પગ નીચે મૂકે ને એક જણ એમના પગને અંગૂઠે વિધિ કરે કે હું મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. એ વિધિ વખતે એ બેની વચ્ચેનો વિભાવિક રસનો સાંધો હોય ને એને ફ્રેક્ચર કરે, એ ક્યારેય તૂટે નહીં. એટલે એને ફ્રેક્ચર કરે એટલે જેમ પેલી છાશ વલોવાય અને માખણ છૂટું પડે એ ફરી માખણ એક ના થાય એવું છૂટું પડી જાય. તો કે દર્શનાવરણ ને જ્ઞાનાવરણ આખા ખસે એટલે પછી એને ભાન થાય કે ના હું ખરેખર શુદ્ધાત્મા છું. પછી એને પછી પોતાના એને ક્યારે એવું ના થાય કે હું ચંદુભાઈ એવું પાછું થાય નહીં. ગમે એટલું કે ને તોય ના થાય, અંદર પાક્કું રહે કે ના હું શુદ્ધાત્મા જ છું. એટલે એ એમને જ્યાં એ જે આપણી વિધિ થતી ને ત્યારે આ ભાગ કરે અને પછી એટલે કે આ સમર્પણ કર્યું. હવે આ સમર્પણ કર્યું, આ વિભાવિક રસનો સાંધો તોડ્યો એટલે શું થાય કે ત્યાં પછી આ જે ભાગ ઉડ્યો એટલે ત્યાં આકાશ થયું, અવકાશ થયો ને, એમાં પછી આ શુદ્ધાત્મા છે એ સેટ થાય. એટલે આખો એમને બહુ મોટો સુંદર પ્રયોગ છે. એમ આપણે તો ખાલી બહારની ક્રિયા જ જોઈએ ને, આપણે બહારની ક્રિયા જોઈએ કે આપણે આ સમર્પણથી બોલાવીને કલાક બોલાવીને 5 આજ્ઞા આપી. આપણે બહારની ક્રિયા જોઈએ, એમાં તો એમનું બહુ મોટું પેલું હોય એમ. એટલે એમાં મેઇનલી આ દર્શનાવરણ ને જ્ઞાનાવરણ ખસેડે એટલે ભાન થાય કે હું શુદ્ધ આત્મા છું. એ પછી ક્યારેય જાય નહીં, એ આખું ભાઈ કાયમ માટે રહે, પરમનન્ટ. એટલે બીજા અવતારમાં જોડે આવે, મોક્ષે ના જાય ત્યાં સુધી જોડે ને જોડે રહે. જે પેલા પરમાણુ જે છે આ અંતરાય કર્મ ને મોહનીય કર્મ, એ પરમાણુ પછી કેવી રીતે આજ્ઞામાં રહેવાથી એ બધો ભાગ છે ને પછી ધીરે ધીરે જાય. આ કંઈ જ્ઞાનાવરણ આખું નથી જતું. આ જેમ પેલું કૂવામાં લીલ જામી હોય
અને આમ એક ઇંચની લીલ જામી ગઈ હોય તો નીચે પાણી દેખાય તો કે ના દેખાય. પણ પેલો પથરો નાખે તો સચ ખસે, પાણી દેખાય, પાછી લીલ આવી જાય ને. એવું આ છે, ખાલી આમ એક જ્ઞાનાનંદ દર્શન ખસેડે, એ ખસે ને એટલે એને દેખાય કે ઓ અંદર પાણી છે, એવું એને ભાતે ને ઓ હું તો શુદ્ધાત્મા છું. એટલે એ થયું ને એટલે એને લક્ષ બેસી જાય, લક્ષ બેસી જાય એટલે પછી જાય નહીં. પછી ક્યારેય જાય નહીં. પછી બહુ આવરણ આવે ત્યારે તો પ્રતીતિમાં રહે, પાછું લક્ષમાં આવે, પછી થોડી પ્રગતિ કરે ત્યારે અનુભવમાં આવે. પછી આખો અદ્ભુત પ્રયોગ છે એ જે છે ને પ્રયોગ, એટલે એ ક્રિયા નથી, સમજાય? આ સમય ક્રિયા નથી. આપણે એવું થાય કે આવું કર્યું એટલે કે આ જ્ઞાન વિધિ થઈ ગઈ, એવું નથી. એ આખી બોલનારની દશા, એ દાદા ભગવાન એક એક વાક્ય બોલે ને ત્યારે તે રૂપ થઈને બોલે, સમજાય? તે રૂપ થઈને બોલે. એટલી બધી એમની જાગૃતિનો ઉપયોગ હોય કરે. આપણને તો અમુક ડિફરન્સ ખબર ના પડે, આપણને આ બધું હરખું જ છે ને. દાદા બોલે કે હું મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે આપણે બોલીએ કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હવે બીજી વાત આપણે હું મન વચન કાય તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, તો આપણો શું કે આ પહેલ શબ્દ છે. પછી ત્રીજી વાર હું મન વચન કાય તદ્દન નોખો એવો શુદ્ધાત્મા, આપણે કે આ કંઈ આ બધી ભાષામાં બધાને સમજાય એટલે કે આ નોખો બોલે છે, આપણને એવું જ દેખાય. પણ દાદા તે રૂપ થઈને બોલે, સમજાય? આ ત્રણેયનો મિનિંગ જુદો જુદો છે પાછો. હું ભિન્ન, જુદો, ભિન્ન અને નોખો, ત્રણેયની વસ્તુ આખી જુદી છે. એટલે આપણે એ વખતે બોલીએ, આપણે તો બોલી જઈએ. આપણે દાદા કીધું મોટેથી બોલજો, ત્યાં અમુક તો ભાઈ મનમાં બોલે, તો મનમાં બોલે પછી ઊંઘે આવી જાય. હવે આ દાદા શું કે આ જે પ્રયોગ છે ને, આવરણ તોડવાનો પ્રયોગ છે, અને ઊંઘ આવેલે ઉપરથી આવરણ આવે. એટલે દાદા તો બહુ કડકાઈથી કે ઊંઘ આવતી હોય ને કે ચૂંટી ખાણીને જાગજો. અને ખાસ તો મહાત્માને બહુ થાય કે મહાત્માનું જ્ઞાન લીધેલું હોય ને એટલે પછી મનમાં બોલે, મનમાં બોલે, અંદર આનંદ એટલો બધો થાય એટલે ઊંઘ જ આવી જાય. એટલે એને ઉપરથી આવરણ આવે, ઉપરથી આવરણ આવે એવું થઈ જાય. દાદા પછી આમ નવા તો બેઠા હોય ને તો ફૂલ લઈને મારે હોવ કે ટુવાલ લઈને પર નેપકિન પડે, નેપકિન નાખે આમ, પછી ઉઠું કે ગીના જશે, કારણ કે આ જગાડવાનો પ્રયોગ છે ને. આશ્ચર્ય લાગે ને, ક્યારેક કેટલા કાળમાં આવું થાય, માણસ વ્યક્તિ જ ના મળે, નાની જ ના મળે, તમારું જુદું કરી આપે, તમારું જુદું કરી આપે, પોતાની ગરજ પોતાની ગરજ પાછી એવું કે તમને લઈ જાય, ગરજ પોતાની, સંપૂર્ણ પોતાની ગરજ. દાદા ત્યાં સુધી કે અમને કોઈ ગરજ વાળો મળ્યો જ નથી, કે અમને આ જ્ઞાનની ગરજ હોય ને એવો કોઈ મળ્યો જ નથી. કે આ દાદા બોલે પણ કેટલી કરુણા. એટલે આજે બોલે ને કે હું આ મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે કે આ દ્રવ્ય કરીને હું તદ્દન જુદો છું. દ્રવ્ય એટલે આ ઇંગ્લિશમાં માસ કે, દ્રવ્ય એટલે શું કે આ લોખંડ હોય ને સોનું હોય, બંને દ્રવ્ય જુદા ને, તો કે આ લોખંડ ને સોનું જુદા છે આપણે સમજાય ને, તો કે આ દ્રવ્ય કહીને હું તદ્દન જુદો છું. પછી કે હું મન વચન કાય તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, એટલે કે ગુણે કહીને પણ જુદો છું. એક વકીલ હોય અને એક લોયર હોય, એક વકીલ હોય ને એક ડોક્ટર હોય, તો બંને પ્રોફેશનલ ખરા, પણ બંનેનો પ્રોફેશન જુદો ને, બંનેનું કામ અલગ અલગ ને. એવું આ મન વચન કાય એનું કામ અલગ
અને એનાથી જુદો એવો શુદ્ધાત્મા, મારું કામ અલગ, કે બંનેના ગુણો અલગ. પછી કે જે હું મન વચન કાંઈ તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. તો કે આ મન વચન કાનું ફંક્શન અને આત્માનું બંને ફંક્શનથી પણ બંને જુદા છે. આનું ફંક્શન છે આત્માનું જ્ઞાતા દસતા રહેવાનું, આનું આખું ફેર પડે કે ના પડે. આવું બધું એમને આ બોલતા હોય ને આવું બધું એમને દેખાય, અને એ દેખાય ને એટલે તો આપણને પરિણામ પામે. નહીં તો રામતાઈમાં કશું પરિણામ ના પામે. પામે? કઈ ના પામે. એ તો હવે દાદાએ ટેપ જ ના મૂકી દઈએ આપણે. દાદાએ જ્ઞાન વિધિ ટેપ કરી મૂકી દઈએ, ના મૂકી દઈએ. આપણને બધી પેલું વાત સાંભળેલું ને નિશ્ચયથી બહારનું આપ્યું છે આપણને, એ તો ખાલી શબ્દમાં જ સંભળાય આપણે, બાકી તો હકીકતની ખબર જ ના. હા, પણ નિશ્ચયથી 12મું એટલે 12મું શું ક્યાં ભાન છે? હવે 12મું કોને કહે શું ખબર છે? આ તો સાંભળી કે 12મું ગુણસ્થાન તો 1 2 3 4 5 6 12મું કે પછી કે 10 વાગે કૂદીને સુધી 12માં જવાનું. કોણ કૂદવાનું, કેવી રીતે કૂદવાનું, શું ખબર પડે છે? કઈ દશા કોઈની ખબર જ આ તો આ શબ્દ સાંભળીને શબ્દ ધારણ કર્યા. એટલું બધું છે, આપ્યું છે એટલું. એટલે આમ આપી દીધું ખરું, જતું નથી રહેવાનું, પણ શું પ્રાપ્ત થયું ને હજી ખબર પડતી નથી. હા, એ જ કહું છું. સમજાય? તમારા હાથમાં જવાનું નથી, પણ હજી આ શું પ્રાપ્ત થયું એ સમજાય ને તો બહુ મોટું અહોભાગ્ય કહેવાય. બાળકના હાથમાં હીરો આપ્યો છે. હા, આ નહીં દાદા કે બાળકના હાથમાં હીરો આપ્યો છે, તો કે પેલો બિસ્કિટ આપે કે ચોકલેટ આપે તો મૂકીને પણ ચોકલેટ લઈ લે. આપણી હાલત એવી છે. પહેલી તો 12મા ગુણ સુધી પહોંચવા માટે તો કેટલા જન્મ સુધી તમે કેમ ભાત ખાતા ભાત ખાવા પડે. હા, કેટલા કોટી જન્મ સુધી. આ કેવું છે કે જ્ઞાની પ્રત્યેની સિન્સિયરિટી અને જ્ઞાની પ્રત્યેની નિષ્ઠા, એટલે નિષ્ઠા બહુ મોટું કામ કરે. તમને સિન્સિયરિટી કોના તરફ છે? તે જ્ઞાની ઉપર છે. બંનેને ઓળખાણ ના પડી, દશા સમજાઈ નહીં, પણ એમના પ્રત્યે સિન્સિયરિટી ઊભી થઈ ગઈ ને એટલે એ કામ કર્યા કરે. સિન્સિયરિટી કોના માટે થઈ? અને કેવું છે કે આ દાદા ભગવાન પ્રત્યે જે સિન્સિયરિટી થઈ ને એ વ્યક્તિ પ્રત્યે ના કહેવાય. ખરા? તમને આપતા પુત્ર પ્રત્યે કે આમ બીજી રીતે થાય ને એ વ્યક્તિ પ્રત્યે થઈ. અને આ છે આ મહી રહેલા અવ્યક્ત એવા ભગવાન પ્રત્યે થઈ. બહુ મોટો ફરક છે. સમજાય? આપણી સિન્સિયરિટી કેવી હોય? વ્યક્તિ પ્રત્યે હોય. પણ દાદાબાની હાજીમાં કેવી હતી સિન્સિયરિટી? તો દાદા પ્રત્યે બધા સિન્સિયર હતા, પણ આમ બધાને અંદર પેલું ખરું કે દાદા એટલે માહી જે ભગવાન ખુલ્લા થયા એ, અને પાછું જોડે જોડે એને એમ પટેલને દાદામાં ફરક નહોતો લાગતો. એ બધા મહાત્માઓ માટે એમ પટેલ એ જ દાદા ભગવાન હતા કે 4 ડિગ્રીનો ફરક શું હોય? ગણતા એને આવડે આપણને 356 તો દેખાય ગણતા આવડે આપણને. હમણાં $356 આપ્યા તો ગણતા 2 વાર 2-3 વાર ગણવા પડે. ગણતાય આવડે નહીં એટલે આપણા માટે સરખું જ નહીં હોય. 360 એટલે વિતરાગ ચારિત્ર, પરમાત્મા ચારિત્ર, એમાં 4 ડિગ્રી ઓછી. તો કે ભગવાનમાં એમાં ફરક કેટલો રહ્યો? 4 ડિગ્રીનો. એટલે આમ તો જ્યારે 100% શુદ્ધ થાય ત્યારે અંદર ને બહારનું સરખું જ થઈ ગયું ને. અંદર 100% પ્યોર અને બહાર 100% પ્યોર એવું થઈ ગયું. તો કે આપણા માટે એટલે કે આમ જુઓ તો આમ બહાર કહેવા માટે આઈડિયલી કેવું હોય તેવું કેવું પડે કે આ એમ દેખાય છે એમ પટેલ, એ 356 ડિગ્રી અંદર પ્રગટ થયા દાદા ભગવાન. પણ બધા મહાત્માના હૃદયમાં કેવું હતું
આ જ દાદા ભગવાન. સમજાય? તમે ક્યારેક એવું હતું કે હું અંદર દાદા ભગવાનને નમસ્કાર કરું છું? ક્યારેય નહીં. એ તો પછી શું આઈડિયલી સમજાવવા માટે કેવું પડે ને. કોઈ માણસ આવ્યો હોય કે ભાઈ તમે કેમ તમારી જાતને દાદા ભગવાન કેવડાવો છો? તો દાદા કે ભાઈ ના, અમે આ તો દેખાય તો એમ પટેલ છે. આ દાદા ભગવાન તો મેં પ્રગટ થયા દાદા ભગવાન છે, 14 લોકનો નાથ છે. પણ મહાત્માઓ માટે જેમ શ્રીબંદર સ્વામી હોય, દેહ એ ભગવાન સ્વરૂપ જ થઈ ગયો હોય. સમજાય? કારણ કે 360 ડિગ્રી પ્યોર થઈ ગયો ને. એટલે આપણા માટે એક જ છે. આમ કોઈને સમજાવવું તો આપણે એવું ચોખ્ખું કહેવું તો પડે ને. જેમ દાદા ભગવાન નથી કહેતા કે આ તીર્થંકર ભગવાન અમારા માથે એ 360 ડિગ્રી, અમારી 4 ડિગ્રી ઓછી. પાછા ક્યાંય ખરા તમે અમને તીર્થંકર માનશો તો એવો ફાયદો થશે, જ્ઞાની માનશો તો એવો ફાયદો થશે. એટલે આપણા માટે આમ બધું એક જ છે. બેટા સમજાય ને? આપણા માટે એક જ આ જ દાદા ભગવાન. એટલે આમ આપણે કોઈને સમજાવવા માટે કહીએ કે આ એમ પટેલ એમની અંદર પ્રગટ થયા દાદા ભગવાન, આપણે અંદરના દાદા ભગવાનની ભક્તિ કરીએ છીએ. પણ તમે જુઓ, આ તમે કોઈની પણ પાસે જાઓ ને, તમે શું કહો કે ભાઈ અમે આ દીપકભાઈ પાસે ગયા, કે આ ભરતભાઈ પાસે ગયા, કે આ નીયુબેન પાસે ગયા, કે આની પાસે ગયા, કઈ રીતે વાત કરો ને. સમજાય? હવે દાદાવર પાસે જેટલા આવ્યા, કોઈ એવું કીધું છે કે અમે એમ પટેલ પાસે ગયા, અમે અંબાલાલભાઈ પાસે ગયા? તો વિચારો તો ખરા. કોઈના વિચાર નથી આવ્યો તો કે આ દાદા ભગવાન આમ જોઈએ ને તો તીર્થંકર ભગવાન હોય ને, એમને કેવળ જ્ઞાન થયા પછી 4 અઘાતી કર્મો બાકી રહી જાય. ખ્યાલ? 4 અઘાતી કર્મો બાકી રહે. પણ આ દાદા ભગવાનનું તમે જુઓ ને તો તીર્થંકર ભગવાને નામ કર્મ બાકી રહે. અઘાતી કર્મ 4 આવ્યા ને, એટલે નામ, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને ગોત્ર. તો કે આ 4 કર્મો બાકી રહે તીર્થંકર ભગવાનની. આ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાની બહુ મોટું આશ્ચર્ય છે કે એમનું નામ કર્મ એ રહ્યું નથી. કોઈ એમને અંબાલાલભાઈ, અંબાલાલ કાકા, અંબાલાલ દાદા, એમના ગામના કોઈ રીતે નતા હોતા, બધા એમને દાદા ભગવાન કહેતા હતા. આપણે તીર્થંકરની રીતે નથી વાત, એક સમજવા માટે આવું મોટું આશ્ચર્ય છે કે એમનું નામ કર્મ એ રહ્યું નથી. ગઈકાલે એમને એક ભાઈ મળેલા તો એ દાદાને મળેલા, એને એવું બોલ્યા કે અંબાલાલને મળેલા, એવું બોલ્યા ગઈકાલે. હા, એટલે આમાં છે ને દાદાબાને ગયા પછી થોડું એવું ચાલ્યું. એમને ગયા પછી કે અમે આ દાદાને મળ્યા, અમે આ દાદાને મળ્યા, અમે મોટા દાદાને મળ્યા ને આવી રીતે. પણ દાદાની હાજરીમાં કોઈ એવું નતું કર્યું. એટલે એમનું નામ કરવો પણ નતું રહ્યું. એટલે આ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તીર્થંકર ભગવાનને નામ કર્મ હોય. એનું નામ બધા નામથી બોલાવતા હોય. તીર્થંકર ભગવાન કઈ ના આપણે સિમંદર સ્વામી કહીએ ને, સિમંદર સ્વામી કહીએ ને,
પણ દાદાને કોઈ એવી રીતે નામથી નથી બોલાવતા. દાદા ગામમાં જાઓ, એમના મિત્રો પણ શું કે દાદા ભગવાન કે ત્યાં તો દાદા ભગવાન કહે એમનો ત્યાં એક હતા ફતેહગંજમાં એમના એક ફ્રેન્ડ હતા. એમને ત્યાં ગયા એ લગભગ દાદા 80-82 વર્ષના ત્યારે ગયેલા. તો એમને ત્યાં ગયા ને તો બિચારા દોડતા હતા બહાર આવ્યા. એટલે કેવડાવ્યું હતું દાદા ભગવાન આવે છે. અમે કહ્યા હતા કે આવવાના છે. અને એમની ઈચ્છા હતી. તો બધાને ભેગા કરેલા. બધાને ઓળખાણ શું આપે કે આ દાદા ભગવાન. એવું ના કે અંબરલાલભાઈ મારા મિત્ર હતા. તો સાથે ભણતા હોય અને બીજું કંઈ હોય ને તો શું કહીએ આપણે? એવું કહીએ ને કે આ મારા મિત્ર છે, એવું જ કહીએ ને. પણ શું કીધું એમને કે આ દાદા ભગવાન. સોસાયટી બધા ભેગા કર્યા ને, આવો કે બધા દર્શન કરી જાઓ કે દાદા ભગવાન દાદા ભગવાન. તો કે આવી તો ઓળખાણ આપે. હીરાબા હતા તો દાદાબાનું ઓળખાણ કઈ રીતે આપે? હા, કહી શકીએ. કોઈ એમના સગા આવે ને તો શું કે તું આવજે કે આ દાદાભાઈ સ્વરૂપ લઈ જજે કે વૈષ્ણવ પેલું સ્વરૂપ લાવે ને એટલે આ બાલ ગોપાલમાં સ્વરૂપ પધરાવે એમ. એવું કે દાદાભાઈ જ્ઞાન લઈ જવું ના કેમ, દાદાભાઈ સ્વરૂપ લઈ જજે કે આવું કે. એટલે આજે સમજવાની વાત છે. આ કલયુગમાં કેવળ જ્ઞાન ખુલ્લું થયું નથી. 4 ડિગ્રી બાકી રહ્યું ને એટલે સુરતના સ્ટેશનને તો આખું કેવળ જ્ઞાન ખુલ્લું થયું, પણ પછી 4 ડિગ્રી ઓછું. છતાંય આ અઘાતી કર્મ એક ઉડી ગયું. કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. જેવું તેવું ના કહેવાય. કે આવા દાદા આપણે ભેગા થયા અને આવા દાદાનું આપણને જ્ઞાન મળ્યું, એમની 5 આજ્ઞાઓ મળી. કે હવે આપણે રહેવું શું હોય બાકી? અંદર હોય કેમ આપણે એમના જેવા થઈએ. એ કેવા પ્યોર હતા, એ કેવા નિરંતર પોતાના શુદ્ધ ઉપયોગમાં જ રહેતા, નિરંતર શુદ્ધાત્મા પદમાં જ રહેતા. આ અંબાલાલભાઈથી એટલે મન વચન કાંઈ તદ્દન છૂટા ને છૂટા રહેતા હતા. મન વચન કાંઈ ક્યારેય માલિક થયા નથી. આ બધી વસ્તુઓ આપણે પકડવાની કે આપણે આવા થવાનું. એટલે આવું અંદર નક્કી થાય ને, જેમ જેમ દાદાની ઓળખાણ પડે અંદર અંદર આવું નક્કી થાય કે મારે આવા થવું છે. કે આવું બધું આંકડા ગુટગુટ કરવાના છે. દાદા ભગવાન તો કે આજ્ઞા, એમને આજ્ઞામાં રહેવું પડતું હતું. હા, એમને વર્તે ને તો કે એમને આજ્ઞા વર્તતી હતી. તો કે મને એવું મારે એવા થઈ જવું છું ના. તો કે એમની મન વચન કાની પ્યોરિટી કેવી વ્યવહારના ભાગમાં. તો દાદા કે અમને કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજનું ભિખારી પણ ના હોય. આપણને આપણું ભિખારી પણ દેખાય ને તો નક્કી ના થાય કે આ ભિખારી પણામાંથી મુક્ત થવું છે. એ દેખાવું તો જોઈએ ને. અમે લગ્ન હોય તો કેટલું બધું અંદર ઊભું થાય. ઘરમાં લગ્ન હોય તો કેટલું ઊભું થાય. તમને તો ના થાય. આશાબેન મને કોઈ તમે ડોક્ટર એટલે ના થતું એમ.
સમજાય? ભલે આપણે મહાત્મા છીએ, પણ પ્રસંગાત કેટલું બધું ઊભું થાય, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આવું તો કરવું પડે, આમ નાખે તો ખરાબ દેખાય, કેટલું બધું હોય. આપણે લેખાય ક્યાંક કેવું કેવું બધું જાત જાતનું ભિખારી પણ છે, સમજાય? એટલે આમ એક જગ્યાએ નહીં, આમ વેર વિખેર પડેલું હોય. જ્યારે દાદા ભગવાન કેવા થયા, કોઈ જગ્યાએ ભિખારી પણ નહીં, કોઈ વસ્તુની ઈચ્છા નહીં, કોઈ વિનાશી ચીજ એમને ખેંચી ના શકે. એ આવેલા અમેરિકા, એ જમાનામાં અમેરિકાથી કોઈ ઇન્ડિયા જાય ને તો બહુ બધા રિસ્ટ્રિક્શન હતા, કસ્ટમમાં એ બહુ હેરાન કરીને બધું જ હતું. એટલે અમેરિકા ઇન્ડિયાથી કોઈ આવ્યું હોય ને અહીંયા, તેને મોલમાં ફરવા લઈ જઈએ ને, તેને આમ એકદમ પેલું થઈ જાય કે ઓહો હા. અને એ વખતે ઇન્ડિયા કરતાં અહીંયા બહુ સસ્તું હતું. તો એ જમાનામાં ડોલરનો ભાવ 9.5-10 જેવો હતો એમ. એટલે ઇન્ડિયાથી કોઈ અહીંયા આવ્યું હોય ને તો મોલમાં લઈ જાય તો શું જોઈએ, 10 વડે ગુણે ને પછી કમ્પેર કરે કે ઇન્ડિયાના ભાવ પ્રમાણે આ બરાબર છે, વધારે છે કે ઓછા છે, એમ બધું જુએ. એમ થાય કે આ તો બહુ ઓછા છે ઇન્ડિયા કરતાં, તો કે આ લેવા જેવું છે, આ લઈ જવાય એમ. એટલે આવી બધી ગણતરીઓ ચાલતી હોય. અમેરિકાનો હોય એને શું જોઈએ કે આ ઓરિજિનલ ભાવ $25 છે, પછી એમાંથી આ 17 થયો, પછી આ 15 થયો, હવે 12 થયો, હવે ઘટશે નહીં, એ લેવું તો અત્યારે લઈ લેવા જેવું છે એમ. તો પછી જરૂર ના હોય તો એ લઈ લે. હા, ગરાજમાં ગાડી હોય કે બધો સામાન પડ્યો હોય, ગાડીમાં કોઈ જગ્યા જ ના હોય, અને પછી સામાન એવો હોય ને કોઈ જરૂર જ ના પડવાની હોય, લાવીને મૂક્યો હોય ને 5-5 વર્ષ સુધી વાપર્યો ના હોય, પણ પેલો એકદમ સસ્તો જોઈએ કે આ બહુ સારું છે, આનાથી સસ્તું નહીં થાય, લાવ લઈ લઈએ. ક્યારેક કામ લાગશે. તો દાદા ભગવાનને આ મોલમાં ફરવા લઈ જાય રોજ બપોરે. એટલે આપણે વ્હીલચેરમાં લઈ જાય, એમ અડધો-પોણો કલાક ફરે, એમ 10-15 મહાત્મા હોય જોડે. એ તો બહુ હતા નહીં ને. બધા અંદર ફરે ને તો ઇન્ડિયાથી જ્યાં હોય એનું 10 ગુણતા હોય, અને અહીંના હોય ને પેલાથી જોતા હોય. દાદા જુએ ખરા, પણ દાદા કશું બોલે નહીં. પછી એકવાર આ બહાર નીકળતા હતા, એટલે પેલા ટીલ પાસે નીકળે ને, તો દાદા ધીરે કે જુઓ 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 કે આ મોલ અમારા દર્શન કરે છે. શું કીધું? આ મોલ અમારા દર્શન કરે છે. બધા મહાત્મા બગવાઈ ગયા કે આ દાદા કેવું કહે છે કે આમ કોઈ આપણો ભૂરીઓ દર્શન કરતો હોય ઠીક છે, આમ કે આ મોલ અમારા દર્શન કરે છે. તો પછી દાદા જો હજી કોઈને ખબર ના પડી, દાદા કે આ મોલ કહે છે કે આ પહેલો એવો પુરુષ જોયો કે જે આખા મોલમાં ફરવા છતાં ક્યાંય દ્રષ્ટિ બગાડી નથી એમ. આવા પુરુષ એટલે આપણે આપણા માટે રોલ મોડલ છે, એટલે આપણે એવા થવાનું છે. અને એવા થવા માટે આપણે આ બધી 5 આજ્ઞાએ મોટું સાધન આપ્યું. સમજાય? આ સત્સંગ છે કે આ બીજા બધા સાધનો આપ્યા, પણ મોટામાં મોટું સાધન કયું? 5 આજ્ઞા. એટલે એ પકડી અને આપણે આપણું કામ કાઢી લેવું જેવું રાખવાનું. આપણે આપણું કામ કાઢવા આવ્યા છે, અને આપણું કામ નીકળ્યું ને તો જગત કલ્યાણ થાય. જગત કલ્યાણ કરવાથી થાય એવું નથી. કરવાથી થાય? હું ગમે એટલો સત્સંગ જગત કલ્યાણ થઈ જાય? એવું કલ્યાણ કરવાથી થાય એવું નથી. પણ આપણે પોતે જેટલા કલ્યાણ સ્વરૂપ થઈએ ને તો આપણને જોઈને લોકોના ભાવ પલટાય. જેમ દાદાને જોઈને આપણે થાય ને કે દાદા જેવા થઈ ગઈએ તો કે શું થયું કે કલ્યાણના બીજ રોપાઈ ગયા. આપણને થાય કે દાદા જેવા પ્યોર થઈ જઈએ, આમ થઈ જઈએ, આમ થઈ જઈએ. એ કલ્યાણના બીજ રોપાઈ ગયા. એ કલ્યાણ આમ બીજી તો ના થાય. આપણે થાય કે ચાલો આ પુસ્તકો બધાને આપણું કલ્યાણ કરી નાખવું, એવું થાય. પુસ્તકો આપવાના,
પણ આ મુખ્ય વાત આ કે આપણે જેટલા પ્યોર થયા ને એટલું કલ્યાણ થાય. સમજાય તમને? તમે પોસ્ટર લગાવી જાઓ એનાથી કલ્યાણ ના થાય. હા, આ તો લાઈટ લઈ ગયો પણ હા પછી લગાવવા જજો. હા 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 દાદા ભગવાન છે એ પોતે આમ દર્શન કરતા હા. તો એ વિશે સમજો. એટલે દાદા શું કે અમે અમારી અંદર રહેલા ભગવાનના દર્શન કરીએ છીએ. ભક્તિ અમને સુરતના સ્ટેશને જ્ઞાન થયું એ 360 ડિગ્રી જ્ઞાન થયું. એટલે કે મહિલા ભગવાન પૂર્ણ રૂપે પ્રગટ થયા. પણ અમને એ જ્ઞાન પચ્યું કેટલું? 356 ડિગ્રી. એટલે કે આ મન વચન કાયા છે એ ભાગમાં 356 ડિગ્રી ડાયજેસ્ટ થયું. એટલે કે અમે અમારી પૂરી કરવા માટે અમે એમ પટેલ અમારી બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરીએ છીએ. કેવી રીતે? કે દાદા ભગવાનના અસીમ જે કાર્ય એમ બોલી આવી વાત હતી. એટલે એ ચિત્તમાં શું રાખે એ વખતે? એ તો એમને પૂછવું પડે ને. હવે મેં આવું પૂછ્યું નતું, અમને આવું વિચાર જ નતો આવતો. અમે આટલા સાફ નહીં ને એ વખતે, એટલે અમને આવો વિચાર જ ના આવે. દાદાની હાજીમાં કોઈ જાણતો વિચાર જ ના આવે. બરકત હા, બરકત વગર. એક ધોળકિયા સાહેબ કહીને હતા. આપણે ટાઈમ થાય કહેજો, આપણે બંધ કરી દઈશું. ઘરના માલિક એમ કે જાઓ પછી બહુ પાકા નીકળ્યા, બહુ પાકા નીકળ્યા. એમને કેવું ઉતાવળ ને એમને બધા મને આપણે બધા બિહાર એની ધોળકિયા સાહેબ કહીને કહેતા બરોડામાં. ઓર્થોપેડિક ના ના, એ જુદા, એ જુદા. આ તો કોમર્સ ફેકલ્ટીના ડીન હતા. એ પછી દાદા પાસે આવ્યા ને એમને બહુ ગમ્યું. આમ બહુ ઉલ્લાસમાં ઉત્સાહ, અને પાછો સંસ્કૃતનો અભ્યાસ ને બધું ખરું. તો પછી આ દાની આજુબાજુ આપતો પુત્રો જોઈએ ને, એટલે જોયા કરે. અને એમને આપતો પુત્રો માટે રિસ્પેક્ટ પણ ખરું. તો એક દિવસ દાદાને કહે છે કે દાદા, હું સવારે વિધિ કરું ને તો કે આ બધા આપતા પુત્રોને હું સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરું છું. કે આવું કીધું એમને. સમજાય? એ કે મને આપતો એટલો બધો અહોભાવ થાય કે બધાને નમસ્કાર કરું છું. તારે કેમ? ધીરે તારે કે આ અમારા આપતો પુત્રો છે ને એ બધા બરકત વગરના છે. તો પેલા એકદમ શોખ લાગી ગયો. દાદા શું કે છે એમ? કે દાદા તમે આવું કહો છો કેમ? હા કે આ અમારા બધા આપતો તો બરકત વગરના છે. કે તો પેલાને માનવામાં ના આવે, એને માન્યામાં ના આવે ને. એને થાય કે દાદા આપતો તો આટલા આ ભણેલા ગણેલા એટલા તમારી પાછળ પડે તમે આવું કહો છો બરકત વગરના છે. પછી ધીરે દાદા કે બરકત વગરના છે ને એટલે અમારું જ્ઞાન જેમ છે તેમ બહાર આવશે. જો બરકતવાળા હોત ને તો એમનું પોઈઝન ઉમેરત, એમની સમજણનું પોઈઝન અંદર ઉમેરત. આ દાદા ક્યારે શું બોલે ને આપણું ખબર ના પડે. એમનું જે ઓબ્ઝર્વેશન હોય ને બહુ પરફેક્ટ હોય. દાદા ઘણા બધા ઇંગ્લિશ શબ્દો બોલે. હા, તો એ કેવી રીતે દાદા ભણેલા? મેટ્રિક કારણ કે નોન મેટ્રિક હતા ને એટલે આખો વાક્ય ના બોલે, ઇંગ્લિશ શબ્દ જ બોલે. ઇંગ્લિશ શબ્દ એવા એ પણ ઇંગ્લિશ મીડિયમ જ ચાલતું હોય યાર. પહેલા તો ઇંગ્લિશ મીડિયમ જ હતું. આપણા બાપ દાદા હાઈ લેવલના ઇંગ્લિશ શબ્દો બોલતા. હા હા, દાદા કહેવા દાદા શું કહે, અમે કે ઇંગ્લિશ અમને ઇંગ્લિશ અમે બોલીએ નહીં એમ. પછી અમેરિકા ને એ કે આ જો આપને અમે બોલતા સાંભળીએ ને તો કે અમે તો અઠવાડિયામાં શીખી જઈએ. કે તે વખતે આસાને નીએ મેટ્રિક કરેલું હોય ને, બહુ ગ્રેજ્યુએટ ને એના કરતા વધારે મોટી ડિગ્રી કહેવાય. એટલું કહેવાય. પછી દાદા કે પણ કે અમે જેટલું બોલીએ ને પરફેક્ટ બોલીએ. ઇંગ્લિશમાં જેટલું બોલીએ ને પરફેક્ટ બોલીએ. કેમ એટલે ભૂલવાળું બોલીએ નહીં. એટલે આજે નીકળ્યું ને દાદા ભગવાનનું કે ધ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટ સેલ્ફ. There are two viewpoints to solve this puzzle.
વન રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. પછી આપણું કીધું ને સાયન્ટિફિક હા, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તો કે આ બધી હા ફાઇલ છે શબ્દ વાપરતો હા હા એ શબ્દ બહુ મોટો છે. રિલેટિવ શબ્દ જરા સમજાવશો? રિલેટિવ છે આ શું છે? આ વિનાશી ને અવિનાશી કે એને બહુ સમજાય નહીં. વ્યવહાર કે તોય સમજાય નહીં. આ વ્યવહારમાં શું સમજાય કે આપણે આ બધો વ્યવહાર કે છે વ્યવહાર સમજાય. પણ જો દા કે આ રિલેટિવ ને રિયલ એટલે એને અંદર અંદર બધી રીતે પકડાય કે રિલેટિવ એટલે ટેમ્પરરી પણ ખરું, રિલેટિવ એટલે આના રેફરન્સમાં છે, બધાને પકડાય. એટલે ઘણીવાર ગુજરાતી શબ્દમાં પરફેક્ટ એનો મિનિંગ પ્લાન સામાન્ય પકડાય એવું ના હોય ને, અને ઇંગ્લિશમાં એવો શબ્દ પરફેક્ટ હોય દાદા એ શબ્દ આપી દે એવું હતું દાદા. એને દાદા ગમે તે શબ્દ બોલે ને પેલાના અંદર બધા આવરણ ખસી જાય, એને ક્લિયર સમજાઈ જાય. એ બહુ મોટું. અને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે સંજોગો જ્ઞાન કે બીજું કંઈ? સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા, પુરાવા કેમ કહે છે? સર્કમસ્ટન્સીસ, એવિડન્સીસ. એટલે એટલે આ કોર્ટમાં બધા સર્કમસ્ટન્સીસ હોય ને, બધા પુરાવાઓ રજૂ કરે કે ના કરે? દાર્શનિક એ બધા કેવા પુરાવા હોય? દાર્શનિક પુરાવા, આંખે દેખાય એવા. circumstances. અને હવે આ કોર્ટમાં જે પુરાવા દાર્શનિક પુરાવા રજૂ કર્યા, જે સર્કમસ્ટન્સ એવિડન્સીસ રજૂ કર્યા, તે સિવાય ઘણા બધા એવા હોય કે જે આંખે દેખાય નહીં. પછી દાદા આગળ પણ ગયા કે બુદ્ધિથી એ સમજાય નહીં. તો કે એને શું કહ્યું? તો કે વૈજ્ઞાનિક. તો કે આ જેની પાસે વિજ્ઞાની દ્રષ્ટિઓ એને જ દેખાય. એટલે કે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા. હવે આ વાત જે છે ને આખી એક્ઝેક્ટનેસમાં નીકળી. આજે મને પેલા વખતે જ્ઞાન વિધિ કે દાદા એ એક્ઝેક્ટનેસમાં એક એક વાક્ય પ્રમાણે એ રૂપ થઈને બોલે. દાદા બોલે ખરા કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. પછી કે મન વચન કાયની અવસ્થા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તે વ્યવસ્થિત ભાવે જ રહી છે. આ બોલે ને એની અંદર ક્લેરિટી આવી આખી. અને પછી જ્યારે ત્રીજી આજ્ઞા સમજાવે ત્યારે કેટલું સહેલું કરી નાખે કે ભાઈ અત્યાર સુધી આપણે શું માનતા હું બધું હું કરું છું કે આ ઉપરવાળો ભગવાન કરે છે. પણ કે આ જગત છે તો કે સૂર્ય એના ટાઈમે ઉગે, સૂર્ય એના ટાઈમે આથમે, સિઝન એના ટાઈમે બદલાયા કરે. તો કે આ આખા જગતને વ્યવસ્થિત કોણ રાખે છે? તો કે એક વ્યવસ્થિત કહીને શક્તિ છે જે આખા જગતને વ્યવસ્થિત રાખે છે. આ ખાલી આ દાદા બોલે ને એની અંદર સમજાઈ જ જાય કે આ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત રાખે છે. આગળ કશું બોલવું પડે એમને? બોલવું જ ના પડે. પછી દાખલો આપે કે હું આ પાણી પીતો હોઉં ને ગ્લાસ મૂકવા ગયો અને હાથમાંથી છટકે તો હું કે શું કરું? તો કે એને બચાવવાનો પ્રયત્ન કરું. છતાંય નીચે પડ્યો ને તૂટી ગયો તો તમે શું કહો? કોને તોડ્યો? તો તમે દાદા તમે જ તોડ્યો એવું જ કહો ને કે સમજાય? તો દાદા કે પણ મેં ક્યાં તોડ્યો છે? હું તો બચાવવાનો પ્રયત્ન કરતો હતો. હું ગ્લાસને બચાવવાનો પ્રયત્ન, મેં તોડ્યો ક્યાં છે? પણ તમે તો શું એલિગેશન મૂકો કે ના તમે જ તોડ્યો, બીજું કોઈ હતું જ નહીં આજુબાજુ, તમારા જ હાથમાં હતું. તો દાદા કે તો આ તોડ્યો કોણે? તો કે આ મારે જ તોડવો નતો
ગ્લાસને તૂટવું નહોતું, તો કે આ ગ્લાસને કોને તોડ્યો? તો કે આ વ્યવસ્થિત શક્તિએ. તેને અંદર પેલો હથોડો પડે ને એવું ફિટ થઈ જાય પાકું. આટલું જ બોલે ને એની હાથે ફિટ થઈ જાય. લાંબુ લાંબુ કેવું ના પડે એમને. કેમ? તો કે એમને પોતાને એવું વધતું હોય, જેવું બોલે ને ત્યારે એવું અંદર વધતું હોય આખું. એટલે એનું વચન પણ કહેવાય ને. વચન બધું એટલે આવું વધતું હોય. એટલે આટલું જ દાદા કે પતી ગયું ને. પછી ભલે બીજા એક્ઝામ્પલ આપે વ્યવસ્થિત, કે ભાઈ ખિસ્સું કપાયું તો કે આ બેંકમાં ગયા, બોર્ડે વાંચ્યું કે ચોરો પાસું સાવધ રહા, બીવેર ઓફ થીવ્સ. ચોરોથી ચેતીને રહો, એમ કે ખિસ્સા ખાધું સાવધાન રહો. હવે આ બોર્ડ વાંચ્યું હોય એટલે સાવધાન રહે કે ના રહે? તો સાવધાન રહે તોય પેલી માયા કાચી ના હોય કે આંખમાં મરચાની ભૂકી નાખીને લઈ ગયા કે. તો કે આ લઈ ગયા એટલે ખિસ્સું કાપી ગયા તો શું સમજવાનું? કોને કાપ્યું? આગળ બધી વાત કરી એટલે એને સમજાય વ્યવસ્થિત એમ. ને તો શું થાય કે આ ખિસ્સા કાતરું કાપી ગયું, આ પોલીસે ખિસ્સા કાતરું એક થઈ ગયા છે, આ અંતે એનો ગૂંચવાડો જ ઊભો થાય. તો કે હવે કોને કાપ્યું? એટલે પેલો મહાત્મા અંદર જાગૃતિ જાય છે કે હવે કોને કાપ્યું? તો કે વ્યવસ્થિત. સાયોગિક શબ્દ લીગલ ભાષામાં વાપરે છે. આપણે ડે ટુ ડે લાઈફમાં જો હું અહીંયા આવ્યો તો મારી ગાડી હતી, આ હતું, પેટ્રોલ હતું, આ તે, એટલે એ બધા સાયોગિક. હા, એટલે શું છે કે બીજા બધા સરકમસ્ટન્સ ભેગા થયા ને. ગાડી છે, પેટ્રોલ છે, ગાડી ચલાવનાર છે, ગાડી બગડેલી નથી, રસ્તો જોયો છે, રસ્તામાં એક્સિડન્ટ નથી. પરિસ્થિતિગત પુરાવા. હા, એટલે સંયોગિક એટલે પરિસ્થિતિગત. એટલે આ જે દાદા જે સિમ્પલ કહીને આપે છે ને, એવું ક્યાંય જોવા ના મળે. અને 5 આજ્ઞા સમજાવે ને દાદા, 35 મિનિટમાં તો પૂરું કરી નાખે. ધાર જે ચાલે ને આમ, ને પેલાને આમ પાક્કો મથરો વાગ્યો અને પાક્કો ફિટ થઈ જાય. હવે આ જે હતું ને યુનિક હતું. સેમ જ એક્સપ્લેનેશન હોય ને દરેક જ્ઞાન લીધી વખતે, મોર ઓર લેસ. એ તો એમનું આમ માણસો પણ એક બે થોડું આગું પાછું રહ્યા કરે, પણ વસ્તુ એની જ હોય. એક્ઝામ્પલ એના હોય, પૈસા ઉઘરાવવા આવે છે, એક્ઝામ્પલ એના જ હોય કે બદલે નહીં. અને પછી દાદા આપણે રિક્ષામાં લઈને બધા શબ્દાર્થમાં જોતા જવાનું શીખવાડતા હતા. એ તો બહુ શરૂઆતમાં. એ વખતે રિક્ષાઓ નથી, ઘોડાગાડી હતી. અને ઘોડાગાડીમાં બેસાડે, એ 2-3 દિન જ્ઞાન આપ્યું ને ઘોડાગાડીમાં બેસાડે, અને પછી ન્યાય મંદિરથી આખો મોટો ચક્કર મારે આમ, એ પોણો કલાક, અને પછી આમ ફિટ કરે કે આ બાય રિલેટિવ પોઈન્ટ આ છે, બાય રિલેટિવ પોઈન્ટ આ છે. ત્યાં પ્રતિક્રિયા ફિટ થઈ જાય, બરોબર ફિટ થઈ જાય. હવે તો થઈ જ જાય ને વળી. ડેમો આપ્યો એટલે ભાઈ. અને પછી ઘોડાગાડીને પેલું ભાડું પોતે આપે. એટલે આ કઈ જેવી કઈ વસ્તુ છે. આજે કહું ને કે એમની ગરજે જ્ઞાન આપ્યું છે, અહીંયા આપણને ખબર પડે. અને પેલો તો આવ્યો શાના માટે હોય કે આ ધંધો બરાબર ચાલતો હોય, તો આ ધંધો ચાલે ને એના માટે કંઈક વિધિ કરી આવી. હવે એના માટે આવે ને બધામાં ભગવાન બતાવી દે કે જે તે વાત છે. અર્જુનને એવું જ થયેલું ને. અને જ્ઞાનની સિદ્ધિ જેને આપી દાદા ભગવાન, તો એને પેલું જે ઓટોમેટિક બધું ટ્રાન્સલેશન થઈ જતું હશે ને, તમે કીધું જુદો છું ને નોખો છું ને, એ જે બોલાવે આમાં કેવું છે હવે એ બધું આપણે અંદર આવું બધું અંદર ઉતરીએ ને આપણને શું ખબર પડે, કેટલું ખબર પડે. એટલે છોડે બહુ પડવા જેવું નહીં. એમ પરિણામ પરથી જોવાનું, પરિણામ પરથી જોઈ લેવાનું. સમજાય ખ્યાલ? કે આ તો દાદાનું આમ ગજબનું આમ કશું આમ કંઈક કહેવાય એવું નહીં. એમને કશું
આ તો કેવું છે કે આપણને આ કલાક બોલાવ્યું દાદાએ, એવું પણ છે કે દાદાએ બોલાવ્યું નથી. એકવાર રાજકોટ ગયા તમને કહેવાનું હતું મેં કીધું તમે શેર કરજો. તો ત્યાં એક સાધ્વીજી હતા, ખેસીભાઈના સગામાં થાય. એટલે એને ભાવ થયો જ્ઞાન લેવું છે. હવે સાધ્વીજી પગે અંગૂઠા લગાવી નહીં, અને હવે પેલા એના જે પેલા ગુરુ હોય એને આવવાય ના દે 2 કલાક જ્ઞાન વિધિ માટે. પાછી એ લોકો પેલો અંધારો થાય પેલા પહોંચી જવું પડે, એટલે બધો પ્રોબ્લેમ થાય ને. તો દાદાને ખાલી 5 વાગે બોલાય, હું શુદ્ધ આત્મા છું. પછી ગયા. હવારે તો આવી ગયા કે આખી રાત હું શુદ્ધ આત્મા ચાલે છે. હવે શું કર્યું? એટલે એમની દશા છે. આ જે કર્યું એવું તો નથી એમ. અને દશા એમની ખુલ્લી થઈ છે, સમજાય? હવે સામે જેનું જેવું ઉપાદાન હોય ને એવી એની દશા ખુલ્લી થાય. હવે આ કે આપવાથી ખુલ્લી નથી થતી, સમજાય? એટલે આપણે શબ્દો આપે કે સિદ્ધિ આપી આમ છે, એવું બધું નથી એમ. બીજું પણ એક હતું ને કે એમાંથી એ ખાલી દાદા કીધું કે હું ખોખું જુદું ને હું જુદું, એ તો એ ભરવાડને વાત થઈ જાત્રામાં એ જાત્રામાં એ નટુ કાકા ખરા ને, નટુ કાકા જે આમ ખોપરી એમ, એટલે એ આમ જાત્રામાં ગયા હતા, ચા બા પીવા બેઠા હતા બધા. એક ભરવાડને પકડી લાયા. ભરવાડ પેલો ગાયો ચરાવતો હોય, ચાલ કે તને ભગવાનના દર્શન કરાવું. તમે હાથ પકડીને ખેંચી લાયા. પછી દાદા પાસે લાય, ચાલ કે તું દર્શન કરી લે કે. તેને બિચારાને ખબર ના કે તો દર્શન શું કરવું. એનું માથું પકડીને દાદાને અંગૂઠે લગાડી દીધું. બોલ કે દાદા ભગવાનને નમસ્કાર કરું. બધું થઈ ગયું. દાદા વિધિ કરી, સચ્યાન કર્યું, એને સાંભળી ગયું. પછી દાદાએ પેલા ભરવાડને કીધું કે આ કોટ અને અંદર ડગલો જુદો અને માયલો જુદો. સમજી ગયો? સમજી ગયો. નટુ કાકા થાય હું આટલી બધી મહેનત કે ના લઈ આવ્યો, અને દાદા કે સત્સંગે રાખ્યો કે કહ્યું નહીં કે દાદા કઈ વાત તો કરી કે તો એ સમજી ગયો બધું. કે નટુ કાકા પછી કેમ નો માને? પાછા ગયા પેલા દોડતા દોડતા. એટલે તું શું સમજ્યો કે સમજી ગયો કહે છે કે આ અંદર ભગવાન છે. આ કોટ છે ને, આ કોટ વિનાશી કે કોટ કે જર્જરિત, આમ કોટ મરી જવાનું કે ફાટી જવાનું, અને અંદર છે ને ભગવાન મહિલા રામ એ કાયમ ને. શું કહેવાય? શું બીજું શું સમજાવું? એટલે આવું દાદાનું એકદમ પણ ઉગી નીકળે. દાદાને ભેગો થવો જોઈએ. એટલે દાદા કહે કે ભાઈ મને ભેગો થવો એટલે પાત્ર. તું મને ભેગો થયો ને માટે પાત્ર, બાકી બીજી પાત્રતા જોવાની નહીં. તો અમે દાદા સાથે ભેગા નથી થયા તો અમારે શું કરવું? તો તમે ખૂબ પાત્ર. તમે ભલે દાદા ભગવાન ભેગા ના થયા, પણ દાદા ભગવાન બધા ભેગા થાય ને તમને. આજ વાતાવરણ ભેગું થયું ને, આ સત્સંગ ભેગો થયો ને, ત્યાર પછી વાતો શું છે? પછી જ્ઞાન એ જ મળ્યું ને, જ્ઞાન એ જ મળ્યું ને, આજ્ઞા એ જ મળી ને. હા, ત્યારે પછી એ તો અમે મળ્યા ને. ભરતભાઈ કવિરાજ પછી બોલેલા ને કે મહાવીર ભગવાનના જે ઋષભદેવ ભગવાનથી જે જાણો કુદરતનો જાણતો હતો, છેક પછી મહાવીર ભગવાનથી પૂરો થયો. બાકીનું જે જાણવું હતું કે દાદા ભગવાનને ભાગે. એટલે શું કીધું દાદા ભગવાને? એવું કીધું કે આ 24 તીર્થંકરોના વખતમાં જે જીવ મોક્ષને પામ્યા નહીં. તમે તો સારી રીતે બોલો છો. હા, એટલે જે જીવ મોક્ષ પામે એટલે કે આ મોક્ષ કોણ પામે? તો ચારણમાં ચારણ જે ઘઉં નીચે પડી જાય ને,
હા ના કાંકરા તો ઉપર રહે, ઘઉં નીચે પડી જાય ને, ઘઉં છે પેલા પોતરા બધું ઉપર. તો કે આ 24 તીર્થંકરના વખતમાં બધા ઘઉં તો નીકળી ગયા. પછી કે આ ચરામણ જે રહ્યું ને કે મારા ભાગે આવ્યું. સમજાય કે આ ચરામણ મારા ભાગે આવ્યું. અને એવું છે ને આપણે ચરામણ આપણે પામી ગયા ને અને વગર મહેનતે મળ્યું ને. ભાત તો ખાવાના મને જલસા કરી ખાવ. આ તો અહીંયા દાદામાં ખાય, પણ પહેલા તો કેટલું તપ કરવું પડતું હોત ને, મહાવીર ભગવાન વખત તો કેટલા તપ કરવા પડે હોત. કેરીનો રસ થઈને મોક્ષ પામો. એટલે આ અદ્ભુત છે એમ. અદ્ભુત છે સવાલ કાંઈક દાદા તો શું કે અમે તો ઋષભદેવ ભગવાનના વખતથી એ જે અમને ખબર પડી ને એટલે અમે ભગવાનને કીધું કે તમે આ ભરત રાજાને અક્રમ આપો છો ને અમને બધાને કે નાગા કરો છો. નાગા એટલે એક વખતે સાધુ છે ને આમ કપડા દિગંબર હતા ને કે અમને નાગા કરો છો. સમજાય તે કે અમે તો આવું કીધું ભગવાનને. એટલે ભગવાને કહ્યું કે ભાઈ આ તો એને અપવાદ રૂપે આપ્યું છે, પછી તો કે સમય પાકો હોય ને, સમય હોય ત્યારે મળે ને. પછી કે અમે નક્કી કર્યું એ વખતે કે અમારે આવું જ જોઈએ છે, આ તપ ત્યાગ કરીને મહેનત કરીને જોઈતું નથી એમ. પણ કે દાદા એ વખતે પ્યોર હતા ને એટલે એમની બોલવાની હિંમત હતી. પ્યોર માણસ હોય ને જેમ છે તેમ કહી શકે. એટલે એમને ભગવાનને ઋષભદેવને કીધું. આપણે બધા એમની જોડે હતા, દાદાબાની જોડે. આપણે બધા દાદાબાની જોડે જ હતા, પણ આપણા બધા ઇમ્પ્યોરિટી હતી ને, ઇમ્પ્યોરિટી હતી એટલે બોલવાની હિંમત નથી. અને બીક ફટાકા મારે કે હરવા ઋષભદેવ ભગવાન તીર્થંકર ભગવાન કહેવાય ને આપણે આવું કંઈક બોલીએ તો આપણો મોક્ષ આવું જતો રહે. તો આવી બીક લાગે તો કે ભગવાનને એવું કહેવાય એમ. એટલે આપણી બોલવાની હિંમત, દાદાએ આવું કીધું. આપણે કેવું દાદાને કહેતા હતા કે અમે તમારી સાથે જ છે એમ. આપણે કહે તમે આગળ વધો, અમે તમારી પાછળ છે એમ. એના જેવી વાત હતી. હવે દાદાને એ વખતથી એ નક્કી કર્યું, એ વખતે એમનો માલ પ્યોર હતો. સમજાય? પણ હવે એમનો મોક્ષ અટકેલો કેમ? તો કે આ સીધો મોક્ષ હાથમાં જોઈએ છે એના આધારે, તપ ત્યાગ વગર, મહેનત વગર. એટલે એ પછી ઘણા તીર્થંકરો વખતે દાદા એમને ભેગા થયેલા, એમને કેવળ જ્ઞાન થાય એવું પણ હતું કે બીજો બધો કચરો સાફ થઈ ગયેલો. પણ આ જે નક્કી કરેલું, આ જે નિયાણું બાંધેલું એને લઈને અટકેલું હતું. સમજાય? આ નિયાણું બાંધેલું એને લઈને અટકેલું. અને આપણા બધાનું શું હતું કે આપણે મોક્ષે જોઈતો હતો અને આ બધી ચટણી એ ખાવી હતી ને પાછી, એટલે ચટણી માટે રખડી મરેલા. એટલે એમનું આખું ફોકસ પોતાના મન વચન કયા પર હતું, એટલે આખું ચોખ્ખું કરી નાખ્યું એ ભાગ. અને આપણું ફોકસ ચટણી ખાવા પર હતું, એટલે ઇમ્પ્યોરિટી સાથે આ બધું ભેગું થયું. પણ પુણ્ય હતી અને અંદર નક્કી હતું કે આવું હાથમાં રોકડું મળવું જોઈએ. તો દાદા શું કે અમને તો કે આટલા અવતાર અમે પુરુષાર્થ કરતા કરતા આવેલા ત્યારે આ અવતારે જ્ઞાન ખુલ્લું થયું. તો કે જ્ઞાન ખુલ્લું કેમ થયું? તો તમારા બધાની પુણ્ય પાકીને એટલે ખુલ્લું થયું. કે પુણ્ય તો ખરેખર તમારી જ છે ને, કે વગર મહેનત તમને મળે છે. કે મારે તો મહેનત કરવી પડે. એટલે આવું દાદા ક્યાંય ક્રેડિટ ના લે. આ જે ગર્વ રાખવાની વાત હોય ને ક્યાંય ના મળે. આપણે તો નાનું અમથું હોય તો છોડીએ, એટલે પેલો ક્રેડિટ ના આપે તો અંદર ચચરી જાય. આ તમે આમ જમવા બોલાયો હોય ને સારું સારું સરસ બનાવ્યું હોય ને હું કશું બોલાય ચૂપચાપ જમીન જતો રહું તો શું થાય? કેટલી બધી શું થાય બોલો? આમને પૂછો ને. ચાલો એટલે ચૂપચાપ જમીન લે, કશું બોલે, એક શબ્દ બોલે નહીં કે સારું થયું છે, આમ થયું, કશું ના બોલે, શું થાય? પૂછે કેવું લાગે? એટલે આ જે અંદર અસરો છે ને, એટલે આ અંદર ભિખારીપણું છે એ સમજાવવા માંગુ. કે અંદર આ બધું જાત જાતનું ભિખારીપણું પડી ગયું.
સારું બનાવીને જમાડે છે એ તો સારી વસ્તુ, પણ અંદર છે કે ભાઈ મને કંઈક ક્રેડિટ આપે, વખાણે. મને વખાણે, મને એપ્રિશિએટ કરે. તો કે આ બધું ભિખારીપણું હોય કે ના હોય? દાદામાં આ નહોતું આ બધું. દાદા 10 લાખ વર્ષે આવા જ્ઞાની પાક્યા, એટલે ફિગર ઓફ સ્પીચ આપણે જેને કહીએ એમ કે ઘણા વર્ષે પાક્યા. કારણ કે 10 લાખ એકચ્યુઅલી તમે ગણવા જાઓ તો આપણે ગુરુ રાજકોટ પત્ર લખતા એ ને મહાવીર શ્રીમદ રાજચંદ્ર અને મહાવીર ઇવન મહાવીર ભગવાનની 5,000 વર્ષે 2500. હા, તો પછી 10 લાખ વર્ષે આ જ્ઞાની પાક્યા છે એવું કેમ કે છે? એટલે શું કહે છે કે આખી આ એક 24 હોય ને, એટલે આ કાલચક્ર હોય, કાલચક્ર એમાં જે 24 તીર્થંકર થાય એને અર્ધ કાલચક્ર કહ્યું, 63 સલાકા પુરુષ થાય. આ અર્ધ કાલચક્રમાં આ એક જ આવો પાકે, અક્રમ. જ્ઞાની બહુ પાકે, પણ અક્રમ જ્ઞાની કે જે આત્મા રોકડો મોક્ષ આપે, પેલા ક્રમિક ભાગ ના હોય, સ્ટેપ બાય સ્ટેપ તમને લઈ જાય, સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય, એ બહુ હોય. પાવા ના પાકે. આ ખાતા પીતા મૂકશે એ અર્ધ પૂતગલ પરાવર્તન. એટલે એમાં એવું કંઈક કહે છે, અર્ધ પૂતગલ પરાવર્તનમાં જીવ મોક્ષે જાય એમ. એટલે બહુ લાંબુ હોય છે, એટલે એટલામાં કે મોક્ષે જાય એમ. એવું કંઈક ક્રમિકની વાત છે, મને નહીં ખબર. ગૂગલમાં જોઈને મળી જશે. પાછું એમને તો પરણેલાને અને સ્ત્રીઓને મોક્ષ કેમ ના થાય એમાં બી અક્રમને લીધે મળે ને બધાને. હા, બરાબર છે. તો કે આ જે મળ્યો એ પછી એ સ્ત્રી છે, પુરુષ છે, યંગ છે, ઘરડો છે, જે છે. અને આમ શાસ્ત્રમાં એવું કે આ સ્ત્રી પૂતગલ હોય ને એટલે એમાં કપટ બહુ હોય, કપટ ને મોહ. એટલે કપટ અને મોહને સાફ કરવામાં ટાઈમ બહુ જતો રહે. ટાઈમ એટલે કે આમ વર્ષો નહીં, જન્મો જતા રહે. એટલે પછી ઘણા વર્ષ જન્મો જાય ને એટલે શું કે એને મોક્ષ ના મળે એમ. અને આ પુરુષ દેહ હોય એનામાં આપણું માન હોય, એટલે એક આમ જલ્દી અને ક્રોધ વાળો ભાગ. એટલે કે આ જલ્દી મોક્ષે જાય, કે એના કેવા હોય, ભોરા હોય અંદર દુશ્મનો બધા. એટલે એને પોતાને ખબર પડે ને બીજાને ખબર પડે, એટલે એ માલ જલ્દી ખાલી થાય. એટલે એ રીતે કહેવું અપેક્ષાથી. એટલે આમાં આ ભવ્ય શબ્દ આવે, ભવ્ય એટલે કે ભવી. ભવ્ય એટલે મોક્ષ માટે લાયક. પછી એમાં બધા શબ્દો બીજા બધા મૂકે એમ, કારણ કે આજે એના ભાંગા પાડે ને તો કે આસન ભવ્ય, નિકટ ભવ્ય. આસન ભવ્ય એટલે કે નજીકના અવતારમાં મોક્ષે જવાનું છે. એવું ભવિક મૂક્યું એટલે સામે અભવ્ય મૂક્યું. અભવ્ય મૂક્યું પછી સામે કહ્યું દુર્ભવ્ય. તો પછી સમજાવવામાં શું કે દુર્ભવ્યનો ક્યારેય મોક્ષ ના થાય? તો ક્યારેય ના થયું નહીં. દુર્ભવ્ય મોક્ષ તો બધા જીવોનો થવાનો, એને બહુ ટાઈમ લાગશે એમ. આ બધી વાતોમાં આપણે જરૂર નહીં. આપણે 5 આજ્ઞા આવીને બધું આવી ગયું. આપણે શું કામ છે? પૂર્ણા કે ટપ સાથે કામ છે કે મમ્મમ સાથે કામ છે? ખબર બેટા તને ટપ ને મમ્મમ શું શું? ખાવાના સાથે કામ છે, પેલું વાસણ એટલે પહેલા ગામડામાં રોટલા હાથથી કરતા ને, એટલે એક રોટલો કરો એને ખબર કે આ 5 કે 6 તબાક આમ વાગે ને એટલે રોટલો આમ શેકવા માટે મૂકશે એમ. તો પેલા જમવા બેઠા હોય ઓરડામાં, અહીંથી રોટલા તૈયાર થઈને આવતા હોય તો બધા ખાતા હોય, તો બધાને અડધો અડધો આપે, એકના 4 ટુકડા કરીને આપ્યા હોય. પૂરો થાય ને કે હવે ક્યારે આવશે, તો એને ખબર કે આટલા થબાકા થાય ને હવે આવશે, ટપ ગણે. તો આટલું શું આપણે ટપ સાથે કામ છે કે મમ્મમ સાથે? આપણે ખાવા સાથે કામ છે ને, જ્યારે આવે ત્યારે. કોને બનાવે, કેવો બનાવે, આની સાથે શું કામ? આપણે ખાવા હાથે કામ છે ને, આપણને દાદા શું ખવડાવી દીધું, પતી ગયું તારું. ચાલો પૂરું કરીએ. ચાલો સારું, તમારે ઘેર
પોણા ક્યાં થઈ ગયા હવે ઓવર ટાઈમ થઈ ગયો 5 કલાક છે ને સત્સંગ? જય સચ્ચિદાનંદ ચાલો